કેમ છો બાળકો? મજામાં બધા? આપણે આજથી હવે બોર્ડની એક્ઝામ એકદમ નજીક આવી ગઈ છે, તો આપણે બોર્ડ અને ગુજકેટના પીવાયક્યુઝ ઉપર આપણે આગળ વધશું. ઓકે, બોર્ડ અને ગુજકેટના 2020થી લઈ 2024 સુધીના તમામ પીવાયક્યુઝ આપણે સોલ્વ કરશું. આપણે લાસ્ટ જે લેક્ચર્સ મૂક્યા હતા એ બધા આપણે ઇન્ટિગ્રેશનના મૂકેલા હતા. ઓકે, તો પીવાયક્યુનું સ્ટાર્ટિંગ બી આપણે ઇન્ટિગ્રેશનથી કરશું અને હવે રેગ્યુલર લેક્ચર્સ આવશે એમાં ઓલમોસ્ટ આપણે બધા ચેપ્ટર્સના પીવાયક્યુ કવર કરી લેશું. સાથે સાથે થિયરીના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સનું પણ આપણે ડિસ્કશન કરશું. ઓકે, તો વધારે ટાઈમ ન લેતા આપણે સ્ટાર્ટ કરશું. બોર્ડ અને ગુજકેટના પીવાયક્યુઝ અનિયત સંકલનથી આપણે સ્ટાર્ટ કરશું. ઓકે, અનિયત સંકલન વધારે ભાર એટલા માટે આપું છું કે આમાંથી ઘણા બધા એમસીક્યુઝ આવે છે અને મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સનું એવું કહેવું હતું કે ઇન્ટિગ્રેશનના એમસીક્યુઝમાં થોડોક પ્રોબ્લેમ આવે છે, તો આપણે ત્યાંથી જ આપણે સ્ટાર્ટ કરશું. પછી ક્રમશઃ આપણે અન્ય ચેપ્ટર્સના પીવાયક્યુઝ પણ મૂકશું. ઓકે, સારું બાળકો, તો આપણે કન્ટિન્યુ કરશું. ઓકે, પીવાયક્યુઝ ઓફ ગુજરાત બોર્ડ એન્ડ ગુજકેટ ઇનડેફિનેટ ઇન્ટિગ્રેશન. આ રહ્યો તમારો પહેલો ક્વેશ્ચન. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચનની અંદર આપણને ઇન્ટિગ્રલ, ઓકે, થોડીક આપણે સ્પીડ પણ રાખશું જેથી કરીને નાના મોટા ઇઝી હાર્ડ બધા એમસીક્યુઝ આપણે કવર કરી શકીએ. ઓકે, સારું બાળકો, તો ઇન્ટિગ્રલ કોસેક સ્ક્વેરને આપણે પહેલા ફેરવી નાખીએ. કોસેક સ્ક્વેર સેક સ્ક્વેર આવે તો મોસ્ટ ઓફ ફોર્મ્યુલા સાઇન કોસમાં બનતા હોય તો આપણે આને સાઇન અને કોસમાં કન્વર્ટ કરશું. ઓકે, તો કોસેક સ્ક્વેરને તો આ બાળકો આપણે આમ લખશું, કોસેક સ્ક્વેર એટલે 1 સાઇન સ્ક્વેર એક્સ અપોન સેક સ્ક્વેરને આપણે આમ લખશું 1 કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ. ધીસ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ કોસ સ્ક્વેર એક્સ ઉપર જાય, છેદનો છેદ અંશમાં જાય તો ઉપર બનશે કોસ સ્ક્વેર એક્સ, નીચે બનશે સાઇન સ્ક્વેર એક્સ ડીએક્સ. હવે બાળકો કોસ સ્ક્વેર બાય સાઇન સ્ક્વેર આ બની ગયો કોટ સ્ક્વેર એક્સ ડીએક્સ. સંકલનના કોઈ પણ ક્વેશ્ચનમાં ગમે ત્યારે ઇન્ટિગ્રલમાં તમને ટેન સ્ક્વેર એક્સ મળે તો ટેન સ્ક્વેર એક્સનો ડાયરેક્ટ કોઈ ફોર્મ્યુલા નથી, તો ટેન સ્ક્વેર એક્સને સીધો ફેરવી નાખવાનો સેક સ્ક્વેર એક્સ -1માં, અને કોટ સ્ક્વેર એક્સ મળે તો એનો કોઈ ડાયરેક્ટ ફોર્મ્યુલા નથી, તો એને ફેરવી નાખવાનો કોસેક સ્ક્વેર એક્સ -1ની અંદર કન્વર્ટ કરી નાખવાનો. તો અહીંયા આપણી સામે આવી ગયો ઇન્ટિગ્રલમાં કોટ સ્ક્વેર એક્સ. તો બાળકો આપણે આ કોટ સ્ક્વેર એક્સને ફેરવશું કોસેક સ્ક્વેર એક્સ -1. કોસેક સ્ક્વેર એક્સનું સંકલન, હા બાદબાકીમાં બે પદો અલગ અલગ આવી ગયા તો બેયનું અલગ અલગ સંકલન કરશું આપણે. કોસેક સ્ક્વેર એક્સનું સંકલન બનશે માઇનસ કોટ એક્સ, 1નું સંકલન એક્સ પ્લસ સી. આપણો આન્સર આવી ગયો. ઓકે, માઇનસ કોટ એક્સ માઇનસ એક્સ પ્લસ સી. સારું બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જાશું હવે. ઓકે, હા બહુ પ્રચલિત ક્વેશ્ચન છે, આઈ થિંક એનસીઈઆરટીની બુકમાં પણ છે. આને તો આપણે આમ કરીએ, 1 log x દેખાય તો પહેલો આઈડિયા આપણને એ આવવો જોઈએ વિચાર સંકલનમાં કે log x નું વિકલન 1/x થાય. ઓકે, તો અહીંયા 1/x ક્યાંય છે? હા છે. એ લોકોએ તમને જાણી જોઈને x અંદર ગુણીને આપ્યો છે, એને પહેલા બહાર કાઢીએ તો અહીંયા બચી ગયો 1 log x dx. આને તો આપણે આમ લખી શકીએ. આ ક્વેશ્ચન હવે બે મેથડથી સોલ્વ થાય. એક તો તમે આદેશ લઈને કરો તો બી વાંધો નહીં, એક મેં શોર્ટકટ અગાઉના લેક્ચરમાં મેં તમને આપેલો હતો, ઇન્ટિગ્રલ નીચે એફ હોય ઉપર એફ ડેશ હોય. બંને મેથડથી હું સોલ્વ કરીને બતાવું. ફર્સ્ટ મેથડમાં તો પહેલાં આપણે આને ધારી લઈ, આટલો જે આ પોર્શન છે 1 log x, એનું વિકલન 1/x અહીંયા હાજર છે. 1 log x નું વિકલન 1/x ત્યાં હાજર છે. ઓકે, તો આપણે આને આમ લઈ લઈ, ધારો કે t બરાબર 1 log x, તો આનું વિકલન થાય dt બાય dx. 1નું વિકલન 0, log x નું વિકલન 1/x, dx ઉપર જાય તો dt બરાબર dx બાય x. આને આમાં પુટઅપ કરી દઈ તો હવે આ બનશે I બરાબર ઇન્ટિગ્રલ. હવે બાળકો અહીંથી dx બાય x હટાવીને એની જગ્યાએ મૂકી દઉં dt અપોન, અને આ 1 log x છે એ બની ગયો t. dt બાય t એટલે log mod t પ્લસ c, અને t એટલે ઓરિજિનલ શું છે? t ની કિંમત 1 log x. t ને બદલે મૂકી દઉં 1 log x પ્લસ c. આ થઈ ગઈ આની પહેલી મેથડ. આ ક્વેશ્ચન સેમ એક બીજી મેથડથી બી સોલ્વ થાય. સેકન્ડ મેથડ છે
મેથડ 2 માં હું પહેલો સ્ટેપ નથી કરતો. હા, આ જે લખેલો છે 1/x એને તો હું ઉપર રાખું 1/x અને નીચે લખું 1 પ્લસ log x. એમસીક્યુમાં અમુક શોર્ટકટ્સ પણ જરૂરી છે, જેથી કરીને તમારો પેપરમાં ટાઈમ બચી જાય. ઓકે, સારું બાળકો, તો હવે તમે અહીંયા એક કામ કરી શકો. આ જે પોર્શન છે, આ પોર્શન આને આપણે બોલીએ વિધેય f, અને ઉપર જે લખ્યું છે 1 પ્લસ log x નું વિકલન 1/x થાય, એ ઉપર લખેલું છે. ઓકે, તો આ જે 1/x છે, ધીસ ઇઝ નથિંગ બટ f ડેસ્ક. મીન્સ અહીં તો આવી વાત થઈ ગઈ f ડેસ્ક બાય f. f ની એક ઘાત નીચે છે, ઉપર f ડેશ છે, તો આનું સંકલન થાય log mod f પ્લસ c. આ આપણે તમને અગાઉ ભણાવેલું હતું. તો બસ નીચે f ઉપર f ડેશ, તો આનું સંકલન થાય log mod f પ્લસ c. કમ્પ્લીટ. હા, અહીંયા f ની કોઈ ઘાત હોય, 2 ઘાત 3 ઘાત, f નું રૂટ હોય તો પછી ઉપર જશે. ઓકે, અને f ની n ઇન્ટુ f ડેશ વાળો ફોર્મ્યુલા બનશે. f ની n ઇન્ટુ f ડેશ નું સંકલન થાય log mod f રેઝ ટુ n પ્લસ 1 બાય n પ્લસ 1. એ ફોર્મ્યુલા બી હું અહીં લખી દઉં છું. આની પહેલા બી મેં એકવાર ભણાવેલો હતો. f ની n ઇન્ટુ f ડેશ આવે તો એનું સંકલન થાય f ની n પ્લસ 1 અપોન n પ્લસ 1 પ્લસ c. ઓકે, સારું બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર હવે આપણે જાશું. 1 ની x. ઓકે, ની x નું વિકલન ની x થાય, બરાબર. ની x નું વિકલન 1 અપોન ની x નો થાય. કહેવાનો મિનિંગ ની x નું વિકલન ની x અંશમાં આવે, અને અંશમાં અહીંયા ની x આપેલો નથી. તો પેલું કામ તો આપણે અંશમાં ની x ની જરૂર પડે, કે તમે આને જો t ધારો, ઓકે, ની x પ્લસ 1 ને ધારો તો બી ક્વેશ્ચન થઈ જાય, ની x ને t ધારો તો બી ક્વેશ્ચન થઈ જાય. પણ એના વિકલનમાં એક ની x આવે, એ અંશમાં હોવો જોઈએ, અને અંશમાં ની x નથી. તો પેલું કામ આપણે અંશમાં ની x બનાવશું. એ કેમ બનાવશું આપણે? તો i બરાબર ઇન્ટિગ્રલ ની x વડે ઉપર ગુણ્યા, ની x વડે નીચે ગુણ્યા, એકવાર ગુણ્યા એકવાર ભાગ્યા, ની x પ્લસ 1 dx. હવે આપણે અહીંયા આદેશ લેશું, ધારો કે t બરાબર ની x. ઓકે, તો dt બાય dx, ની x નું વિકલન ની x. ઓકે, ની x નું વિકલન જે ની x છે, dt બરાબર ની x dx. સારું બાળકો, તો બસ અહીંયા જે આ પોર્શન આવ્યો ની x dx, ની x dx, એને હટાવીને એની જગ્યાએ મૂકી દઈશ dt. તો i બરાબર આપણો નેક્સ્ટ સ્ટેપ હવે આમ બનશે, ઇન્ટિગ્રલ ઉપરથી ની x dx હટાવીને ત્યાં મૂકીશ dt બાય t ઇન્ટુ t પ્લસ 1. ઓકે, બે સુરેખ પદો નીચે આવે તો આ આખે આખા પદને બે ભાગમાં બ્રેક કરી શકાય, પણ એને બ્રેક કરવા માટે તમારે એને અંશમાંથી બ્રેક કરવા પડે, અને અંશમાંથી બ્રેક કરવા માટે નીચે જે બે સુરેખ પદો લખેલા છે છેદમાં, એ બેને તમારે ઉપર ગોઠવવા પડે સરવાળા અથવા બાદબાકીમાં અનુકૂળતા પ્રમાણે. આપણી અનુકૂળતા નહીં, અહીંયા 1 છે તો એવી રીતે ગોઠવવાના કે એનો નેટ ટોટલ કે નેટ તફાવત પાછો 1 બની જવો જોઈએ. આ બેને ઉપર ગોઠવવા હોય તો એકદમ સિમ્પલ છે. t પ્લસ 1 અને t ને ઉપર 1 લખેલો છે, તો 1 ને બદલે આમ લખાય t પ્લસ 1 માઇનસ, પેલા t પ્લસ 1 લખો, માઇનસ કરીને પછી t લખો, છેદમાં એમનેમ છે. તમે લોકો ક્લિયરલી જોઈ શકો છો. અહીંયા t અને t બેને હટાવી દઉં તો ઉપર 1 બચે, ઓરિજિનલી 1 હતો એ 1 પાછો આવી ગયો. ઓકે બાળકો, સારું. હવે આને સેપરેટ કરો, આ બંને પદોને અલગ અલગ હવે છેદ વડે ભાગો. એ બેને અલગ અલગ છેદ વડે આપણે ભાગશું તો અહીંયા આવશે ઇન્ટિગ્રલ t પ્લસ 1 ને છેદ વડે ભાગો તો t પ્લસ 1 ઉડી જાય, તો 1 બાય t બચે, માઇનસ t ને છેદ વડે ભાગો તો t ઉડી જાય, 1 બાય t પ્લસ 1 બચે. ઓકે, બસ હવે આનું બેનું આપણે ડાયરેક્ટલી સંકલન કરી શકીએ. 1 બાય t નું સંકલન log mod t, 1 બાય t પ્લસ 1 નું સંકલન log mod t પ્લસ 1 પ્લસ c. log a માઇનસ log b એટલે log a બાય b પ્લસ c
અને આપણે ટી ને બોલશું ઈની એક્સ. આપણે એને ઈની એક્સ ને જ આપણે ટી ધાર્યો તો ઓરિજિનલી ટી ની વેલ્યુ ઈની એક્સ આપણે અંદર પાછી પુટઅપ કરી દીધી. સારું બાળકો, લોગ મોડ ઈની એક્સ બાય ઈની એક્સ પ્લસ 1 આ આપણો આન્સર છે. ઓકે, સારું. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જાશું. ઈની એક્સ ને ટી ધારવો હતો તો એનું વિકલન ઉપર ઈની એક્સ હોવું જોઈએ, એ નહોતું એટલે મેં ઈની એક્સ ગુણ્યા ઈની એક્સ ભાગ્યા આ પોર્શન તો વિકલનમાં વયો ગયો, ડીટી બની ગયો, નીચે ટી ઇન્ટુ ટી પ્લસ 1. નીચે જે બે પદો હતા એ જ બે પદોને ઉપર તફાવતમાં ગોઠવા. તફાવતમાં ગોઠવવાથી બેનિફિટ શું થાય, જ્યારે તમે સેપરેટલી ભાગો આ બે પદોને તો આ જે આખી એક અભિવ્યક્તિ હતી એ બે ભાગમાં ડિવાઈડ થઈ ગઈ. ઓકે, રેડી. એક અભિવ્યક્તિને આપણે બે અભિવ્યક્તિના તફાવત સ્વરૂપે લખી નાખી અને એકવાર બે અભિવ્યક્તિ છૂટી પડી જાય તો એનું સંકલન આપણે આરામથી કરી શકીએ. સારું, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જાશું હવે. ઓકે બાળકો, આ 1 ક્વોડ્રેટિક 1 દ્વિઘાત પદ ગમે ત્યારે આવે. અહીંયા આ દ્વિઘાત પદ એમનેમ આવેલું છે, ઘણી વખત દ્વિઘાત પદ વર્ગમૂળ સાથે આવે. ઓકે, 1 દ્વિઘાત વર્ગમૂળમાં આવે અથવા વર્ગમૂળ વગર આવે. પેલું કામ આને પૂર્ણ વર્ગ બનાવો. પૂર્ણ વર્ગ બનાવવા માટે આમાં અંતિમ પદની ગોઠવણી કરવાની. સૌથી પહેલો સ્ટેપ તો એવું આવે કે એક્સ સ્ક્વેરની સાથે કોઈ સંખ્યા લખેલી હોય તો પહેલાં એને સામાન્ય લેવાની. એક્સ સ્ક્વેર સાથે માની લો કે આમ લખેલું છે 3x², તો પહેલું કામ તો 3 કોમન લેવાના. ઓકે, અહીંયા એક્સ સ્ક્વેર સાથે ઓલરેડી 1 છે તો અહીંયા એ સ્ટેપ આવશે નહીં. ઓકે, સેકન્ડ સ્ટેપ હું ફરી વખત બોલું છું બાળકો. એક્સ સ્ક્વેરની સાથે કોઈ નંબર લખેલો હોય, નંબર એટલે સંખ્યા, એક્સ સ્ક્વેર સાથે કોઈ નંબર હોય તો સ્ટેપ 1 પેલું સ્ટેપ એ નંબરને કોમન લેવાનો. સ્ટેપ નંબર 2 એક્સ સ્ક્વેર અને એક્સને ક્લબ કરવાના. ઓકે, ક્લબ એટલે એને સાથે લખવાના. એક્સ સ્ક્વેર અને એક્સને અચળ પદને અલગ કરી દેવાનું. સ્ટેપ નંબર 3 આને પૂર્ણ વર્ગ બનાવવાનો. એને પૂર્ણ વર્ગ બનાવવા માટે અંતિમ પદ ત્યાં મૂકવું પડે. અંતિમ પદ એટલે મધ્યમ પદનો વર્ગ અપોન 4 ગુણ્યા પ્રથમ પદ. હવે બાળકો મને ખ્યાલ છે અત્યારે અંતિમ પદ તમને મોઢે જ છે. ઘણી વખત કોઈ કોમ્પ્લિકેટેડ પદ આવી જાય તો આ મેથડથી આ મેથડનો ઉપયોગ કરીને એનું અંતિમ પદ મેળવજો. ઓકે, મધ્યમ પદનો વર્ગ, મધ્યમ પદ છે 2x એનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ x². ઇટ મીન્સ 4x² બાય 4x². ધીસ ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, તો એનું અંતિમ પદ આવે છે 1. તો અહીંયા અંતિમ પદ 1 ને હવે આપણે સેટ કરશું. તો x² પ્લસ 2x પ્લસ 1 અને આ પાંચડામાં એક ઉમેરાને એક બાદ કર્યા. ઓકે, ડાયરેક્ટલી 4 લખો તો બી હાલે. આગળ જઈને ક્યારેય કોઈ ક્વેશ્ચનમાં અહીંયા અપૂર્ણાંક સંખ્યા હોય તો તમને પ્રોબ્લેમ ન આવે. ઓકે, એટલા માટે હું મેથડથી હાલું છું. બાકી તમે શોર્ટમાં બી કરી શકો આને. ઇન્ટિગ્રલ 1 આ બની ગયો બાળકો પૂર્ણ વર્ગ x પ્લસ 1 હોલ સ્ક્વેર પ્લસ 5 - 1 4 4 એટલે 2 નો વર્ગ. રેડી? તો આ તો બની ગયો આપણો પહેલો ફોર્મ્યુલા 1/x નો વર્ગ પ્લસ a નો વર્ગ. x ને બદલે સુરેખ અભિવ્યક્તિ ગમે ત્યારે આવે. મેં તમને કીધું હતું સંકલનમાં x ની જગ્યાએ કોઈ સુરેખ અભિવ્યક્તિ આવે ax પ્લસ b તો આને x માનીને સંકલન કરી લેવાનું અને x નો સહગુણક નીચે મૂકવાનો. ઓકે, તો ફરી પાછું અહીંયા આવી ગયું 1/x² પ્લસ a². x નું કામ કોણ કરે છે અહીંયા? x પ્લસ 1. x પ્લસ 1 સુરેખ છે. ઓકે, તો એને x માનીને સંકલન કરશું 1/x² પ્લસ a². આનું સંકલન અહીંયા સીધે સીધું આપણે મૂકશું 1/a tan ઇન્વર્સ x/a પ્લસ c. અને x નો સહગુણક 1 છે તો એને નીચે મૂકવાની જરૂર નથી. તો આ આવી ગયો આપણો ફાઇનલ આન્સર. સારું બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આગળ વધશું. ઓપ્શનમાંથી એપ્રોપ્રિએટ ઓપ્શન તમે લોકો જોઈ લેજો. ઓકે, સારું. ઓકે, ઈની એક્સ ઇન્ટિગ્રલ ઈની એક્સ. ઓકે, આ પેટર્ન પણ મેં તમને અગાઉ કરાવેલી છે. ઈની એક્સના ગુણાકારમાં એક તો આવે f ઓફ x અને સરવાળામાં એનો વિકલિત આ રીતે લખેલું હોય તો આનું સંકલન બોલાય ઈની એક્સ ઇન્ટુ fx. ઈની એક્સ ઇન્ટુ fx પ્લસ c. સારું બાળકો, તો બસ સેમ વસ્તુ છે એકદમ
સિમ્પલ પોઈન્ટ છે. I બરાબર ઇન્ટિગ્રલ ઇની એક્સ તો એમનેમ છે. આ 10x કૂદીને અંદર જાય તો 10x ઇન્ટુ 1 એ બને 10x પ્લસ 10x ઇન્ટુ 10x એ બને 10 સ્ક્વેર x dx. ઓકે, ધીસ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ. હવે અહીંયા લોચો એવો પડે છે 10 નું વિકલન 10 સ્ક્વેર નો થાય, 10 સ્ક્વેર નું વિકલન 10 નો થાય. પણ તમને એટલો આઈડિયા આવવો જોઈએ કે 10 નું વિકલન sec સ્ક્વેર થાય અને sec સ્ક્વેર અહીંયા બને. આ 10 ને તો હું એમનેમ લખીશ. આ જે 10 સ્ક્વેર છે એને હું બ્રેક કરી દઉં. 10 સ્ક્વેર એટલે sec સ્ક્વેર માઇનસ 1. એ વિચાર મને 10x જોઈને આવ્યો કે 10x ના વિકલનમાં sec સ્ક્વેર x આવે. ઓકે, હવે બાળકો 10 ના વિકલનમાં sec સ્ક્વેર તો આવ્યો, પણ આ એક વધારાનો એકડો આવ્યો. તો ઈ એકડાને ઇની એક્સ ના ગુણાકારમાં બે જ પદો હોવા જોઈએ, એક f પ્લસ f ડેસ્ક. ઓકે, એ સિવાય કોઈ ત્રીજું પદ હોવું જોઈએ નહીં. એક f, બીજો એનું વિકલન, એનો વિકલિત f ડેસ્ક, બે પદો હોવા જોઈએ. તો બાળકો 10x માઇનસ 1 આ પોર્શનને હું ક્લબ કરી લઈશ. ઓકે, 10x માઇનસ 1 એને તો હું બોલીશ f. 10x માઇનસ 1 એનો હું બોલીશ f અને એનો વિકલિત એ આ છે sec સ્ક્વેર x. સારું બાળકો, તો આટલો જે આ પોર્શન છે આ f છે અને સરવાળામાં આ એનો વિકલિત છે f ડેસ્ક. તો આનું સંકલન આવશે, આનું નેટ સંકલન આવશે ઇની એક્સ ઇન્ટુ fx. fx મીન્સ 10x માઇનસ 1 પ્લસ c. બસ આ છે આપણો ફાઇનલ આન્સર. ઓકે બાળકો, સારું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈશું. તમે લોકો જોઈ શકો છો આ બધા 2024ના લગભગ મેં બધા ક્વેશ્ચન્સ માર્ચ બંને એક્ઝામ જે યરમાં લેવાય બેયના ક્વેશ્ચન્સ બધા કવર કરી લીધા છે. તો સિમિલર ટાઈપના ક્વેશ્ચન્સ જનરલી બોર્ડની અને ગુજકેટની એક્ઝામ્સમાં રિપીટ થતા હોય. ઓકે, સારું બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જશું આપણે. હવે અહીંયા આપણને બોલે છે એ લોકો કે ભાઈ f નો વિકલિત આ છે. ઓકે, અને ફાઇનલી તમને પૂછે છે f ઓફ x. ઓકે, તો તમને અહીંયા f ડેસ્ક આપેલો છે. તમે તો એમ સમજો આ જે આપેલું છે એ છે f ડેસ્ક આપેલો છે. ઓકે, અને તમારે f જોઈ છે. f ડેસ્કમાંથી f જોતો હોય તો સંકલન કરવું પડે. તો બંને બાજુ સંકલન કરતા ડાબી બાજુનું સંકલન કરીશ તો fx નું વિકલિત એનો સંકલિત. ઓકે, fx નું વિકલન અને એનું સંકલન તો બે વિરોધી પ્રક્રિયા છે. આ f ડેસ્ક નું સંકલન તો સીધું આવશે fx. આટલું થઈ ગયું. ડાબી સાઈડ સંકલન કર્યું તો d બાય dx હટી ગયો. ઓકે, અને હવે જમણી સાઈડમાં હું સંકલન કરીશ ઇન્ટિગ્રલ 4x ક્યુબ માઇનસ 3 બાય x⁴ dx. ઓકે, ધીસ ઇઝ ઇક્વલ ટુ, બસ હવે આ બે પદોનું સંકલન તમે લોકો આરામથી કરી શકો. 4 તો આગળ છે, x⁴ નું સંકલન x⁴/4 માઇનસ 3 x⁴ છેદમાં છે, સંકલન નીચે નો આવે, x⁴ ઉપર જાય, x⁴ ઉપર જાય તો x⁻4 બને અને x⁻4 નું સંકલન, ફરી વખત બોલું, સંકલન છેદમાં ન આવે, પદને ઉપર જવું પડે. તો x⁴ ઉપર જાય તો એ બને x⁻4 અને એનું સંકલન થાય x⁻3/-3 પ્લસ c. ધીસ ઇઝ ઇક્વલ ટુ x⁴ -3 હટાવી દીધા પ્લસ 1/x⁻3 નીચે જાય તો x⁴ પ્લસ c. ઓકે, અને આપણે બોલી દઈએ પરિણામ 1. આ આપણને મળી ગયો f ઓફ x. ઓકે, f ઓફ x આપણને મળી ગયો. રેડી. હવે અહીંયા એક એક્સ્ટ્રા કન્ડિશન હજી આપી છે, f ઓફ 2 બરાબર 0. ઓકે બાળકો, f ઓફ 2 બરાબર 0 એનું મિનિંગ શું છે કે વિધેય f નું x બરાબર 2 આગળનું મૂલ્ય 0 છે. આને ફંક્શનલ વેલ્યુ કહેવાય. વિધેયનું મૂલ્ય છે, વિધેય f માં x બરાબર 2 મૂકવાથી મળતી કિંમત 0 છે એવું એ લોકોએ તમને આપેલું છે. તો આ વિધેય f છે. ઓકે, આમાં x બરાબર 2 મૂકો, વિધેય f માં x દેખાય ત્યાં 2 મૂકો તો 2⁴, અહીંયા 2 નો ઘન, એને હું અહીં લખીશ f ઓફ 2. f ઓફ 2 એટલે 2⁴
પ્લસ 1/2/3 પ્લસ સી બરાબર 0. ઓકે બાળકો, ધીસ ઇમ્પ્લાઇઝ 2/4 એટલે 16 પ્લસ 1/8 પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0. C is equal to -16 minus 1/8. Okay, C is equal to minus -128 minus 1/8. C is equal to minus 129/8. હવે બાળકો આ જે C ની વેલ્યુ તમને અહીંયા મળી, C નું મૂલ્ય જે તમને આ સાઈડમાં મળ્યું, આ મૂલ્યને આની અંદર હવે મૂકી દો તો ફાઇનલી f of x is equal to એઝ ઇટ ઇઝ લખી નાખ્યું 1/x3 અને c ને બદલે -129/8. તો આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર. બરોબર બાળકો? ઓકે, d/dx ને હટાવવા માટે સંકલન કર્યું. તમે તો એમ માનો આ જે લખેલો છે આ f ડેશ છે, f ડેશ નું સંકલન f બન્યું, આનું સંકલન એઝ ઇટ ઇઝ મૂક્યું, પછી સંકલન કર્યું તો c આવ્યો. c ની કિંમત આપવા માટે એ લોકોએ તમને એવું આપ્યું કે વિધેય એફમાં x બરાબર 2 મૂકવાથી 0 આવે છે. તો આપણે એ જ કર્યું, આ વિધેય એફમાં x બરાબર 2 મૂક્યો અને એને અહીં લખ્યો ઇઝ ઇક્વલ ટુ 0. ત્યાંથી c મળી ગયો, c ને પાછો રિટર્ન fx માં પુટઅપ કરી દીધો. ઓકે, પુટઅપ કરી દીધો મીન્સ એમાં મૂકી દીધો. બરોબર બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આગળ વધશું. ઓકે, તો એકદમ સિમ્પલ છે. કોઈ પણ વિધેયના આર્ગ્યુમેન્ટમાં કંઈ આવે બાળકો, કોઈ પણ વિધેયના આર્ગ્યુમેન્ટમાં કંઈ આવે અને સંકલન હોય, સંકલનમાં સાંકળનો નિયમ તો છે નહીં કે એને તમે સાંકળના નિયમથી સોલ્વ કરી લ્યો. તો સંકલનની અંદર કોઈ પણ વિધેયના આર્ગ્યુમેન્ટમાં કોઈ અન્ય વિધેય આવે તો મોસ્ટ પ્રોબેબલી એ વિધેયને ટી ધારવાનું હોય. એક તો ત્યાંથી આઈડિયા આવી જાય કે સાઇનના આર્ગ્યુમેન્ટમાં tan ઇન્વર્સ x છે તો tan ઇન્વર્સ x ને ટી લેવાથી આપણું કામ થતું હોય. એમ આઈડિયા ન આવે તો આખા ક્વેશ્ચનને તમે ઓબ્ઝર્વ કરો. એમાં બે વસ્તુ ઓબ્ઝર્વ કરો, કયા પદનું વિકલન અન્ય કયું પદ ન્યા છે. તો અહીંયા ક્લિયર કટ દેખાય છે કે tan ઇન્વર્સ x નું વિકલન 1/1 પ્લસ x સ્ક્વેર. ઘણા સ્ટુડન્ટ એમ કે ત્યાં તો 1 પ્લસ x સ્ક્વેર છે, 1 પ્લસ x સ્ક્વેર નથી, 1/1 પ્લસ x સ્ક્વેર છે. ઓકે, તો t બરાબર tan ઇન્વર્સ x ના વિકલનમાં આવે 1/1 પ્લસ x સ્ક્વેર. સારું બાળકો, તો હું અહીંયા આદેશ લઈશ, ધારો કે t બરાબર tan ઇન્વર્સ x, તો dt/dx tan ઇન્વર્સ x નું વિકલન 1/1 પ્લસ x સ્ક્વેર. dx ને સામેની સાઈડ જવા દો તો dt બરાબર dx/1 પ્લસ x સ્ક્વેર. ઓકે, dt બરાબર dx/1 પ્લસ x સ્ક્વેર. ઓકે બાળકો, સારું. તો આને અહીંયા પુટઅપ કરી દઈ તો i બરાબર ઇન્ટિગ્રલ સાઇનના આર્ગ્યુમેન્ટમાં જે tan ઇન્વર્સ x છે, tan ઇન્વર્સ x એને તો આપણે t બોલી છીએ, અને આ જે પોર્શન છે dx/1 પ્લસ x સ્ક્વેર, એ બેને હટાવીને ત્યાં મૂકીશ dt. સાઇન t નું સંકલન માઇનસ કોસ t અને માઇનસ કોસ t. t એટલે ઓરિજિનલી અહીંથી મૂકી દીધો tan ઇન્વર્સ x પ્લસ c. આપણો ફાઇનલ આન્સર છે. ઓકે, સારું. થોડાક આપણે સ્પીડથી જાય છે તો તમે લોકો ક્યાંય એવું લાગે તો રિવાઇન્ડ કરીને જોઈ લેજો. સારું, નીચે બી સુરેખ પદ છે, ઉપર બી સુરેખ પદ છે. એક સરખી ઘાતવાળા પદો આવે. એક સરખી ઘાતવાળા પદો મીન્સ નીચે x સ્ક્વેર પ્લસ 5 હોય, ઉપર x સ્ક્વેર આવે. તો સિમ્પલ નીચેવાળું પદ ઉપર બનાવવાનું. નીચે x સ્ક્વેર પ્લસ 5 છે તો પ્લસ 5 એડ કર્યા, પ્લસ 5 બાદ કર્યા, x સ્ક્વેર પ્લસ 5, અને હવે આને સેપરેટ કરો. ઓકે, તો આને આના વડે ભાગો તો 1 અને 5 ને આના વડે ભાગો તો 1/x સ્ક્વેર પ્લસ 5. એક એક્સ્ટ્રા વાત મેં તમને કરી દીધી. 1 નું સંકલન x બને, 5 તો આગળ આવી જાય અને 1/x સ્ક્વેર પ્લસ s સ્ક્વેર નો ફોર્મ્યુલા બની જાય 1/a tan ઇન્વર્સ x/a પ્લસ c. કહેવાનો મિનિંગ નીચે અને ઉપર એક સરખી ઘાત આવે તો ગોઠવણી કરવાની. ઓકે, ગોઠવણી મીન્સ ઓકે નીચે જે પદ હોય એ જ પદનું સેટિંગ ઉપર કરવાનું. ઓકે, એનું સેટિંગ કરવાનું મીન્સ નીચે જે પદ લખેલું છે એ સેમ પદ ઉપર બનાવવાનું. એના માટે 5 ઉમેર્યા, 5 બાદ કર્યા અને પછી અહીંથી આખા ક્વેશ્ચનને બે ભાગમાં બ્રેક કરી દેવાનો.
ઓકે, સેપરેટ કરી દેવાનું તો તમારું કામ થઈ જશે. સારું બાળકો? ઓકે, ચલો અહીંયા x ની 1 ઘાત છે, અહીંયા બી x ની 1 ઘાત છે, તો i બરાબર ઇન્ટિગ્રલ નીચે જે લખેલું છે x પ્લસ 4 સેમ ઈ જ વસ્તુ ઉપર બનાવીશ. ઓકે, x પ્લસ 4 ઉપર બનાવવો હોય તો શું લખીશ? અહીંયા 4 ઉમેર્યા, 4 બાદ કર્યા. હવે આને સેપરેટ કરો. x પ્લસ 4 ને રૂટ x પ્લસ 4 વડે ભાગો એટલે રૂટ x પ્લસ 4 માઇનસ 4 ના છેદમાં રૂટ x પ્લસ 4 dx. ધીસ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ x પ્લસ 4 નું રૂટ એટલે x પ્લસ 4 ની 1/2 માઇનસ 4. x પ્લસ 4 નું રૂટ ઉપર જાય તો x પ્લસ 4 ની માઇનસ 1/2 dx. ધીસ ઇઝ ઇક્વલ ટુ x ની n, x ને બદલે x પ્લસ 4, x ને બદલે સુરેખ પદ આવે તો એને x માનીને એનું સંકલન કરી નાખવાનું. x ને બદલે x પ્લસ 4 છે, એમાં x નો સહગુણક 1 છે, તો એ પણ ઝંઝટ નથી. ઓકે, તો x ની 1/2 નું સંકલન અને x બોલવાનું, x ની 1/2 નું સંકલન x ની 3/2 ના છેદમાં 3/2 માઇનસ 4, x ની માઇનસ 1/2 નું સંકલન x ની 1/2 ના છેદમાં 1/2 પ્લસ c. ઓકે, આ 2 ને ઉપર લઈ લઈ તો આવશે 2/3 x પ્લસ 4 ની 3/2 માઇનસ 8 x પ્લસ 4 ની 1/2 પ્લસ c. સારું બાળકો? હવે તમે લોકો જોઈ શકો છો આ ટાઈપનો કોઈ ઓપ્શન અહીંયા એ લોકોએ આપેલો નથી. હા, એક તમે જો રૂટ એક્સ પ્લસ 4 તમને બહાર દેખાય છે તો તમને ત્યાંથી ઓપ્શન જોઈને હિન્ટ લાગી જવી જોઈએ કે રૂટ એક્સ પ્લસ 4 કોમન આવતો હશે. હા, આવે છે. એક્સ પ્લસ 4 ની 1/2 ઘાત, એક્સ પ્લસ 4 ની 1/2 ઘાત કોમન. ઓકે, હવે તમે એમ નો કહેતા કે એક્સ પ્લસ 4 ની 1/2 ઘાત કોમન નીકળી જાય તો ઉપર 2 બચે. 2 નો બચે. 3/2 એટલે 1 પ્લસ 1/2 છે, એમાં 1/2 ઘાત ઘટી ગઈ તો 1 ઘાત બચે અહીંયા. ઓકે, તો બેમાંથી x પ્લસ 4 ની 1/2 ઘાત કોમન લઈશ તો x પ્લસ 4 ની 1/2 ઘાત કોમન લઉં તો એક તો આ બચી ગયો 2/3 અને આમાંથી 1 ઘાત ઓછી થાય. 3/2 ઘાત હતી એમાં 1/2 ઘાત ઓછી થાય, જેટલી ઘાત કોમન લઈશ એટલી ઘટશે. ઓકે, તો આ બચે 2/2 એટલે 1 ઘાત બચે અહીંયા. આગળ એક બચી ગયો 2/3 ઇન્ટુ x પ્લસ 4 ની 1 ઘાત માઇનસ 8 પ્લસ 3. બસ ખતમ, પૂરું. આને તો લખાય રૂટ x પ્લસ 4 ઇન્ટુ અહીંયા 3 લસા લઈ લો અને 2 ને અંદર ગુણી નાખો તો 2x પ્લસ 8 માઇનસ 24/3 પ્લસ 3. This is equal to root x plus 4 into 2x minus 16/3 plus c. ઉપરથી 2 કોમન, નીચેથી 3 કોમન એટલે અહીં 12 આવશે 2/3 રૂટ x પ્લસ 4, ઉપરથી 2 કોમન એટલે x માઇનસ 8 પ્લસ c. બસ આ છે આપણો ફાઇનલ આન્સર. ઓકે બાળકો? 2/3 રૂટ x પ્લસ 4 માઇનસ 8, આઈ થિંક આ આન્સર છે. ઓકે, ઘણી વખત હું કોઈ ઓપ્શન આમાં ટીક કરવાનું ભૂલી જતો, તમે તમારી રીતે ઓબ્ઝર્વ કરી લેજો. ઓકે, અને ફાઇનલી ક્યાંય આન્સરમાં થોડું ઘણું મેન્યુપ્યુલેશન બાકી હોય તો એટલું તમે કમ્પ્લીટ કરી શકો. સારું બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આગળ જશું. ઓકે, આ બહુ પ્રચલિત ક્વેશ્ચન છે. x ની x ના વિકલનમાં આ આવે. રેડી? એમ આઈડિયા ન આવે તો મેં તમને આની પહેલાના ક્વેશ્ચનમાં કીધું કે કોઈ વિધેયના આર્ગ્યુમેન્ટમાં તમે અહીં ક્લિયરલી જોઈ શકો છો કે સાઇન સ્ક્વેરના આર્ગ્યુમેન્ટમાં x ની x લખેલ છે. તો મોસ્ટ પ્રોબેબલી જે આર્ગ્યુમેન્ટમાં લખેલું હોય, હું બોલું છું મોસ્ટ પ્રોબેબલી, હંમેશા નહીં. ઓકે, એના આર્ગ્યુમેન્ટમાં જે હોય પહેલા એ વિચારવાનું કે ભાઈ એને ટી લેવાથી એનું વિકલન ક્વેશ્ચનમાં ક્યાંય આપેલું છે? તો હા, આપેલું છે. x ની x ના વિકલનમાં આવે ની x ઇન્ટુ 1 પ્લસ x. તો અહીં તો તમારું કામ બની ગયું. આર્ગ્યુમેન્ટને આપણે ટી લેશું. મોસ્ટ પ્રોબેબલી ગુજરાત બોર્ડ અને ગુજકેટના ક્વેશ્ચન્સમાં તો આ લોજિકથી ક્વેશ્ચન થઈ શકે. ઓકે, તો બસ હું આ જે આર્ગ્યુમેન્ટ છે એને ટી બોલીશ. ધારો કે ટી બરાબર x ની x, આનું આપણે વિકલન કરીએ dt બાય dx. x એમનમ ગુણાકારનો નિયમ, ની x નું વિકલન ની x એમનમ x નું વિકલન 1. હવે આપણે ની x ને કોમન લેશું તો આને તો આમ બોલાય dt બાય dx ઇઝ ઇક્વલ ટુ ની x ઇન્ટુ x પ્લસ 1
હવે dx ને સામે મોકલી દઉં તો dt બરાબર eની x ઇન્ટુ x પ્લસ 1 dx. હવે અંશમાંથી આટલો પોર્શન નીકળી જશે. ઓકે, eની x ઇન્ટુ 1 પ્લસ x dx. એ પોર્શન હટાવીને ત્યાં મૂકીશ dt. તો I બરાબર ઇન્ટિગ્રલ dt ના છેદમાં સાઇન સ્ક્વેર ટી. સાઇન સ્ક્વેર ટી ઉપર જાય તો એ બનશે કોસેક સ્ક્વેર ટી. એનું સંકલન માઇનસ કોટ ટી પ્લસ સી, અને ટી ની વેલ્યુ આમાં પુટઅપ કરી દઉં એક્સ eની એક્સ પ્લસ સી. ઓકે બાળકો, તો આ ક્વેશ્ચન અહીંયા થઈ ગયો કમ્પ્લીટ. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈશું. ફરી પાછો eની એક્સ આવી ગયો તો આ સેક એક્સ ને કુદાવીને અંદર જવા દો અને અંદર બે પદો બનશે, એક એફ પ્લસ એફ ડેશ. ઓકે, ચાલો ફટાફટ આપણે સ્ટાર્ટ કરીએ. I બરાબર ઇન્ટિગ્રલ eની એક્સ ઇન્ટુ સેક એક્સ ને અંદર મલ્ટીપ્લાય કરો, સેક એક્સ ઇન્ટુ 1 એટલે સેક એક્સ, sec x into tan x, this is equal to sec x into tan x dx. બસ, તો આપણું કામ બની ગયું. આ f છે અને આ એનું વિકલન છે f ડેશ. ઓકે બાળકો, તો eની x ના ગુણાકારમાં એક તો f પ્લસ f ડેશ આવી પેટર્ન આવે તો આનું સંકલન બોલાય eની x ઇન્ટુ fx પ્લસ સી. એકદમ સિમ્પલ ક્વેશ્ચન હતો. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈશું. ઓકે, અહીંયા ઓપ્શનમાં 10x/2 ઓલરેડી તમારા સ્વાગતમાં ઊભો છે, તો તમને ત્યાંથી ખબર પડી જવી જોઈએ કે ક્વેશ્ચનને x/2 સ્વરૂપમાં ફેરવવાનો છે. ક્વેશ્ચનના આર્ગ્યુમેન્ટમાં x છે એને x/2 માં કન્વર્ટ કરવાનો છે. ઓકે, તો બસ સીધો ફોર્મ્યુલા 1 માઇનસ કોસ એક્સ બાય 1 પ્લસ કોસ એક્સ એટલે 10 સ્ક્વેર x/2. આ 10 સ્ક્વેરને કન્વર્ટ કરાય, હું બોલ્યો તો સ્ટાર્ટિંગમાં 10 સ્ક્વેરના સંકલનનો એ સચ કોઈ ફોર્મ્યુલા આપણી પાસે નથી. 10 સ્ક્વેર અને કોટ સ્ક્વેર, તો ગમે ત્યારે 10 સ્ક્વેર કે કોટ સ્ક્વેર આવે, 10 સ્ક્વેર આવે તો આપણે ફેરવશું સેક સ્ક્વેર માઇનસ 1 માં, અને કોટ સ્ક્વેર આવશે તો આપણે એને કન્વર્ટ કરશું કોસેક સ્ક્વેર એક્સ માઇનસ 1 માં. ઓકે, સારું બાળકો, તો 10 સ્ક્વેર x/2 એને તો લખાય સેક સ્ક્વેર x/2 માઇનસ 1 dx. બસ, હવે સેપરેટલી આ બંને પદોનું સંકલન કરું તો સેક સ્ક્વેર એક્સ નું સંકલન 10x, એક્સ નો સહગુણક હાફ નીચે, 1 નું સંકલન x પ્લસ સી, આ 2 ઉપર જશે તો 2 10x/2 માઇનસ x પ્લસ સી. ધીસ ઇઝ અવર ફાઇનલ આન્સર. બરોબર બાળકો? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આગળ જઈશું. ઓકે, 10 ની 8 જોઈને એક વાત તો ફાઇનલ થઈ ગઈ, હું t બરાબર 10x ધારીશ. હવે t બરાબર 10x ધારીશ તો એના વિકલનમાં sec સ્ક્વેર x હોવો જોઈએ. હવે અહીં sec સ્ક્વેર x છે નહીં, તો sec સ્ક્વેર x આપણે બનાવશું. ઓકે બાળકો, કઈ રીતે બનાવશું? પેલા તો આ 10 ની 8 ને એમને લખી નાખો. sec ની 4 ને હું બ્રેક કરી દઉં, sec સ્ક્વેર x ઇન્ટુ sec સ્ક્વેર x. આ જે પોર્શન રહ્યું ને બાળકો, એ વિકલનમાં કામ આવશે. આપણે t બરાબર 10x ધારશું. ઓકે, તો એનું વિકલન sec સ્ક્વેર x dx આવશે. રેડી? હવે બાકી જે પોર્શન બચ્યો, બાકીનો જે પોર્શન બચી ગયો, ઓકે, આ પોર્શન તો કમ્પ્લીટ t વાળું પદ બનવું જોઈએ. ઓકે, આ પોર્શન કમ્પ્લીટ કેવું બનવું જોઈએ? t વાળું પદ. હવે તમે t બરાબર 10x ધારવાના હોય અને આ પોર્શન t વાળું પદ બનાવવું હોય તો આ પોર્શન આખે આખો 10x ના સ્વરૂપમાં હોવો જોઈએ. રેડી? સારું, તો તમે લોકો સમજી ગયા છો હું હવે શું કરવા જાઉં છું. t બરાબર 10x એ આપણો આદેશ રહેશે, કેમ કે એનું વિકલન અહીંયા છે. ઓકે, તો 10 ની 8 ને તો મેં એમને લખ્યા. આજે બચી ગયો sec સ્ક્વેર x, એને ફેરવી નાખું 1 પ્લસ 10 સ્ક્વેર x. બસ, અને આ પાછળ વાળો sec સ્ક્વેર x dx એમનેમ છે. હવે અહીંયા બાળકો આપણે આદેશ લેશું. ધારો કે ઓકે, t બરાબર 10x ધારું
તો એનું વિકલન સેક્સ સ્ક્વેર એક્સ એ મેં અગાઉ પહેલા સેટ કરી લીધું. એના સિવાયનો જે ક્વેશ્ચનનો પોર્શન બચ્યો, એના સિવાયનો ક્વેશ્ચનનો જે ભાગ બચતો હતો એને મેં 10 માં કન્વર્ટ કરી નાખ્યો, કેમ કે આપણો આદેશ આવવાનો હતો t બરાબર 10x, એટલે આ સેક્સ સ્ક્વેર એક્સ ને ફેરવા 1 + tan સ્ક્વેર એક્સ. સારું, ઓકે. t બરાબર 10x dt બાય dx, dt બાય dx એટલે 10x નું વિકલન સેક્સ સ્ક્વેર એક્સ, dt બાય dx નો dx ને લઈ લીધો ઉપર. હવે આ પોર્શન છે એ જ આ પોર્શન છે, તો એને હટાવીને આને હટાવીને એની જગ્યાએ અહીંયા પુટઅપ કરીશ dt. તો હવે i બરાબર ઇન્ટિગ્રલ 10x એટલે t, 10x એટલે t, તો આ લખાશે t ની 8 ઇન્ટુ 1 પ્લસ ટી સ્ક્વેર સેક્સ સ્ક્વેર એક્સ dx એટલે dt. ધીસ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ t ની 8 ને અંદર ગુણી નાખો. ગુણાકારમાં સંકલન ન થાય. કોઈ પદો ગુણાકારમાં આવે તો એને ગુણી નાખવાના, વિસ્તરણ કરવાનું. એકવાર પદો સરવાળા બાદબાકીમાં રૂપાંતરિત થઈ જાય પછી એક એક પદનું સ્વતંત્ર સંકલન કરી શકાય. ઓકે, t ની 8 ને 1 સાથે ગુણો, t ની 8 ગુણ્યા t ની 2 એટલે t ની 10 dt. ઓકે, બસ હવે આ બે પદોનું આપણે સંકલન કરશું. t ની 8 નું સંકલન આવશે t ની 9 ના છેદમાં 9, t ની 10 નું સંકલન આવશે t ની 11 ના છેદમાં 11 પ્લસ c. t એટલે 10x, તો આ આવશે 10x ની 9 ના છેદમાં 9 અને આ આવશે 10x ની 11 ના છેદમાં 11 પ્લસ c. સારું બાળકો, બસ આ છે આપણો ફાઇનલ આન્સર. ઓકે, તમે લોકો ઓપ્શનમાં ચેક કરી શકો. ઓકે બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈશું. ઓકે, આ ક્વેશ્ચન ફરી પાછો રિપીટ છે, આપણે સ્ટાર્ટિંગમાં બી કરેલો હતો. એક્સ ને કોમન લઈને 1 + log x. તો હવે હું આમાં ટાઈમ વેસ્ટ કરતો નથી. ઓકે, રિપીટ ક્વેશ્ચન છે. સારું બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈશું. ઓકે, ફરી પાછું આવી ગયો 1/√, ક્વોડ્રેટિક. મેં આની પહેલા બી તમને વાત કરી હતી. 1/√, ક્વોડ્રેટિક ટર્મ આવી જાય ax² + bx + c dx. ઓકે, તો હું મેથડ બોલ્યો તો પહેલું કામ x² ની સાથે કોઈ નંબર હોય તો એને કોમન લેવાનો. બીજું કામ x² અને x ને સાથે લખવાના, ક્લબ કરવાના. x² અને x ને ક્લબ કરવાના, એમાં અંતિમ પદ ઉમેરીને એને પૂર્ણ વર્ગ બનાવવાનો. ઓકે, સ્ટાર્ટ કરીએ આપણે. અહીંયા પેલું કામ x² હારે કોઈ નંબર હોય તો કોમન લ્યો. કોઈ નંબર તો છે નહીં, પણ હા x² ના સહગુણકમાં માઇનસ છે. ઘણા સ્ટુડન્ટ એવું વિચારે કે -1 ને કોમન લઈ લે. એ પોસિબલ નથી. રૂટની બહાર -1 ન નીકળે. રૂટ -1 અવ્યાખ્યાયિત થાય. ઓકે, તો જો x² ના સહગુણકમાં માઇનસ આવે, ઓકે, માઇનસ સિવાય કોઈ નંબર હોય 2, 3, તો 2, 3 એને તો બહાર લઈ શકાય. રૂટની બહાર એને બહાર જ લેવાનો. પણ x² સાથે માત્ર માઇનસ હોય તો એને રૂટની બહાર લઈ આવવા શક્ય નથી. ઓકે, તો એને x² અને x આ બે પદોમાંથી માઇનસ કોમન લેશું, આ બે માંથી. તો હવે આમ લખાશે -x² - 2x. ચલો, ઓકે, બસ સિમ્પલ, પૂરું. √ આ એમનેમ છે, x² - 2x પણ એમનેમ છે. હવે બસ અંતિમ પદ મૂકીને આને પૂર્ણ વર્ગ બનાવી દો. આનું અંતિમ પદ આવશે 1. આમ જોવા જાવ તો મેં 1 ઉમેર્યા નથી, મેં -1 કર્યા, તો એકવાર અહીંયા +1. 1 ઉમેર્યા અને -1 એટલે 1 બાદ કર્યા. ઓકે બાળકો, તો બસ આ પૂર્ણ વર્ગ બની ગયો. ફરી પાછો બોલું, x² ની સાથે માઇનસ આવે તો x² અને x આ બે પદોમાંથી માઇનસ કોમન લેવાના. એ માઇનસને રૂટની બહાર લઈ આવવો જરૂરી નથી. લઈ આવવો જરૂરી નથી નહીં, પણ એને લઈ આવી ન શકાય. એટલે અંદર ને અંદર આ બે પૂરતા માઇનસ કોમન રાખવાના. પછી આમાં અંતિમ પદ મૂકીને એને પૂર્ણ વર્ગ બનાવી દેવાનો. -1 કર્યા, એકવાર +1 કર્યા, બસ કમ્પ્લીટ. dx બાય √ 1² માઇનસ x - 1². તો આ બની ગયો 1/√, a² - x² sin ઇન્વર્સ x/a + c. બસ આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર. ઓકે બાળકો, સારું. નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે આગળ જશું.
ઓકે, હવે અહીંયા છે ઈની એક્સ, તો ફરી પાછી તમે સમજી ગયા, એક એફ અને એક એફ ડેસ્ક. ઓકે બાળકો, હવે તમે જુઓ નીચે x - 1 નો ક્યુબ છે. આ ટાઈપનો કોઈ બી ક્વેશ્ચન આવે, છેદમાં જે પદ લખેલું છે એની એક્સ ને અલગ કરો, છેદમાં જે પદ લખેલું છે એ પદને ઉપર ગોઠવો, એટલે તમારું કામ બની ગયું. બે ભાગમાં એને બ્રેક કરો, એક એફ બનશે પ્લસ એક એફ ડેસ્ક બનશે. ઓકે સારું, તો x - 1 ઉપર બનાવો x - 3 ની જગ્યાએ, તો x - 3 ને બદલે મારે અહીંયા મૂકવો છે x - 1, એટલે પહેલા તો x - 1 મૂકો, -3 બનાવવા માટે -1 -2 અલગ કરી નાખ્યા. ઓકે, x - 3 ને બ્રેક કરી દીધા, x - 3 ને બદલે લખ્યા x - 1 -2 અને નીચે બાળકો લખ્યા x - 1 નો હોલ ક્યુબ dx. બસ ખતમ, પૂરું. એની x. હવે આ બંને પદોને સેપરેટલી અલગ અલગ છેદ વડે ભાગો. આવું આપણે, તમને ખ્યાલ જ હોય, a પ્લસ b બાય p હોય તો તમે આને આમ બોલી શકો, a બાય p પ્લસ b બાય p. ઓકે, હું એવું બોલતો હોય સેપરેટ મીન્સ અંશમાં જેટલા પદો હોય એ બધાને છેદ વડે ભાગવાના. x - 1 ને છેદ વડે ભાગો તો એક x - 1 કટ થાય, તો 1/x - 1 નો હોલ સ્ક્વેર, -2 ને છેદ વડે ભાગો તો 2/x - 1 નો હોલ ક્યુબ dx. હવે બાળકો આ તો વાત થઈ ગઈ 1/x² નું વિકલન -2/x³ થાય, 1/x ની 2 નું વિકલન -2/x ની 3 થાય અને x - 1 નું વિકલન 1 થાય. ઓકે, તો આનું વિકલન અહીંયા લખેલું છે, ફરી પાછું બોલું, 1/x² નું વિકલન -2/x³. તો આ આપણો f છે અને આ આપણો f ડેશ છે. તો બસ પૂરું. એની x ઇન્ટુ f પ્લસ એફ ડેશ. ઘણા સ્ટુડન્ટ એમ કે સર તમે બોલો છો તો f પ્લસ એફ ડેશ, અહીં તો માઇનસ છે, એ માઇનસ એફ ડેસ્ક નો માઇનસ છે. ઓકે, આ એફ નું કામ કરે છે અને -2/x - 1 નો ક્યુબ એફ ડેશ નું કામ કરે છે. ઓકે, માઇનસ તો વિકલનમાં છે. સારું, એની એક્સ ઇન્ટુ એફ પ્લસ એફ ડેશ નું સંકલન એની એક્સ ઇન્ટુ એફ એક્સ. એફ એક્સ મીન્સ આ પોર્શન. સારું બાળકો, બસ તો આ છે આપણો ફાઇનલ આન્સર. ઓકે, બે ભાગમાં બ્રેક કરવાનું, એના માટે સિમ્પલ એક જ પોઈન્ટથી તમારે હાલવાનું. છેદમાં જે લખેલું છે એ વસ્તુ અહીંયા બનાવવાની અને જે વધઘટ હોય એ બાજુમાં લખી નાખવાનું. x - 3 ને x - 1 જેવો બનાવવો હતો, એટલે x - 3 ને બ્રેક કર્યો, x - 1 -2, જેથી કરીને પાછો ઓરિજિનલ ક્વેશ્ચનમાં કોઈ ફરક પડે નહીં. ઓકે, સારું બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જાશું. ઓકે, એની -x છે નીચે, તો આ તો એકદમ ઇઝી ક્વેશ્ચન બની ગયો. ઇન્ટિગ્રલ i બરાબર ઇન્ટિગ્રલ 1/e -x ને તો આમ લખાય 1/e x dx. eની x લસા લઈને ઉપર જવા દઉં તો ઉપર eની x, નીચે eની 2x પ્લસ 1 dx. બસ, ઉપર એક eની x દેખાય તો તમને આઈડિયા આવવો જોઈએ કે કોના વિકલનમાં eની x આવે, તો કે eની x ના વિકલનમાં eની x આવે. તો અહીંયા તમને ખ્યાલ આવી જવો જોઈએ કે તમારો આદેશ eની x છે. ફરી પાછું બોલું, ઉપર eની x એકલો છે, હવે કોના વિકલનમાં eની x આવે, eની x ના વિકલનમાં, તો ત્યાંથી હિન્ટ લાગવી જોઈએ કે આ ક્વેશ્ચનમાં t બરાબર eની x આવશે. અથવા અહીંયા જુઓ, અહીંયા જે આ લખેલું છે eની 2x, એ તો આમ લખેલું છે eની x નો વર્ગ લખેલો છે. ખ્યાલ આવી ગયો, ત્યાંથી નહીં ખબર પડી જાય t બરાબર eની x આદેશ આવશે. સારું બાળકો, તો હું આદેશ લઉં, t બરાબર eની x dt બરાબર eની x dx. ઓકે, dt બાય dx હોય, નીચેનો dx ઉપર મોકલી દીધો. સારું, તો આ વસ્તુને ક્વેશ્ચનમાં પુટઅપ કરીએ તો i બરાબર ઇન્ટિગ્રલ eની x dx ઉપરથી હટાવી દો, ત્યાં મૂકી દઉં dt બાય
આ જે લખેલું છે આ તો આમ લખેલું છે ઇની એક્સ નો વર્ગ મીન્સ ટી સ્ક્વેર, બસ બાળકો પૂરું, 1/t² પ્લસ 1 નું સંકલન tan ઇનવર્સ ટી, અને ટી ની વેલ્યુ રિટર્ન મૂકી દો, હતી ઓરિજિનલ ઇની એક્સ પ્લસ સી. સારું, તો આપણો ક્વેશ્ચન અહીં કમ્પ્લીટ થાય. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જશું. ઓકે, આ એકદમ નોર્મલ ક્વેશ્ચન છે. sec² ઇન્ટુ cos² x છે. આને બેને ડિનોમિનેટરમાં જવા દો, છેદમાં. તો sec² એટલે 1/cos² x, cos² x એટલે 1/sin² x. અને બે ભાગમાં બ્રેક કરવું હોય તો નીચે જે લખેલા છે એવા પદો ઉપર બનાવો સરવાળા બાદબાકીમાં. તો cos² અને sin² ને ઉપર સરવાળા બાદબાકીમાં ગોઠવવા છે, પણ ગમે એમ ન હાલે, ઓરિજિનલ પાછો 1 આવી જવો જોઈએ. તો 1 ને બદલે હું લખીશ cos² x પ્લસ sin² x, અને નીચે cos² x ઇન્ટુ sin² x. આનાથી બાળકો ફાયદો શું થયો? હવે હું આ બે પદોને જ્યારે સેપરેટલી છેદ વડે ભાગીશ તો આ આખો ક્વેશ્ચન બે અલગ ભાગમાં બ્રેક થશે. અહીંયા પ્રોબ્લેમ એ હતો બે પદો નીચે હતા અને ગુણાકારમાં હતા, તો ત્યાં સંકલન કરવું શક્ય નહોતું. હવે એને સેપરેટ કર્યા. cos² ને છેદ વડે ભાગું તો cos² કટ થઈ જાય, તો 1/sin² બચે. sin² ને છેદ વડે ભાગ્યા તો sin² કટ થાય, તો અહીંયા બચે 1/cos² x dx. ઓકે, 1/sin² x એટલે cos² x, 1/cos² x એટલે sec² x. cos² x નું સંકલન માઇનસ cot x, sec² x નું સંકલન tan x પ્લસ c. ઓકે બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આગળ જશું. હા, પદો આગળ પાછળ હોઈ શકે, આગળ tan x માઇનસ cot x આ ઓપ્શન છે. ઓકે બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જશું આપણે. ઓકે, ફરી પાછો ઇની એક્સ આવી ગયો. તો હું બોલ્યો તો જે નીચે લખેલું છે તેમ આ વસ્તુ ઉપર બનાવો, અને તો આમ લખાય i બરાબર ઇની એક્સ ને પેલા આગળ ખેંચી લીધા, x+4 છે નીચે, તો ઉપર x+4 બનાવો. ઉપર x+4 કેમ બનાવશું? x+3 ને હું આમ લખીશ x+4. x+4 પહેલા તો મૂકી જ દીધો ઉપર. હવે એમ જોવાનું x+3 બનાવવા માટે x+4 માં એક ઘટાડી દો. ઓકે, નીચે x+4 નો હોલ સ્ક્વેર dx ઇન્ટિગ્રલ ઇની એક્સ ઇન્ટુ, હવે આ બંને પદોને છેદ વડે સેપરેટલી ભાગો. તો x+4 ને છેદ વડે ભાગું તો આ બને 1/x+4 માઇનસ 1 ને છેદ વડે ભાગો તો 1/x+4 નો હોલ સ્ક્વેર dx. ધીસ ઇઝ ઇક્વલ ટુ આ f 1/x, 1/x નું વિકલન માઇનસ 1/x². ઓકે, તો આ બને ઇની એક્સ ઇન્ટુ fx પ્લસ c. બસ આ છે આપણો ફાઇનલ આન્સર. અને આમ બી લખી શકાય ઇની એક્સ બાય x+4 પ્લસ c. ઓકે બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જશું. ઓકે, સારું, નીચે x+1 છે, ઉપર x³ છે. તો તમને આ જોઈને હિન્ટ લાગવી જોઈએ કે આદેશથી અહીંયા તમારું કામ નહીં બને. ઓકે, તો નીચે x+1 છે, સેમ એવું પદ ઉપર બનાવવું છે મારે x+1. ઓકે, તો x+1 બને, જો આ ભાઈ બની જાય x³ + 1 બની જાય તો આનો એક અવયવ x+1 આવે જે અહીં નીચે લખેલો છે. ઓકે, તો એના માટે હું નીચે x+1 છે, ઉપર x+1 બનાવવા માટે ડાયરેક્ટલી તો x+1 નહીં બને, પણ એવું એક પદ બનશે જેનો એક અવયવ x+1 હશે. ઓકે, i બરાબર x³ માં 1 ઉમેરું અને 1 બાદ કરું, નીચે x+1 dx. સારું બાળકો, આ બંને પદોને સેપરેટલી છેદ વડે ભાગી નાખો. તો x³ + 1/x+1 dx માઇનસ ઇન્ટિગ્રલ 1/x+1 dx. ઓકે,
હવે ઉપર બે અવયવ પડે, એક્સ ક્યુબ પ્લસ 1 ક્યુબ, 1 મીન્સ 1 ક્યુબ, ઓકે, એ ક્યુબ પ્લસ બી ક્યુબ. અહીંયા એ નું કામ એક્સ કરે છે અને બી નું કામ 1 કરે છે. એ ક્યુબ પ્લસ બી ક્યુબ એટલે એ પ્લસ બી ઇન્ટુ એ સ્ક્વેર માઇનસ એબી, એબી એટલે એક્સ ઇન્ટુ 1 એટલે એક્સ પ્લસ બી સ્ક્વેર એટલે 1 સ્ક્વેર બાય એક્સ પ્લસ 1 ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રલ 1 બાય એક્સ પ્લસ 1 ડીએક્સ. ધીસ ઇઝ ઇક્વલ ટુ, આ બે તો કટ થઈ ગયા, બસ એ બે કટ થયા, છેદમાં આવેલું પદ જેવું હટી ગયું, ઉપર આ પદો સરવાળા બાદબાકીમાં છે તો સંકલન બધાનું અલગ અલગ બ્રેક થઈ જાય. ઓકે, એક્સ ની 2 નું સંકલન એક્સ ની 3 ના છેદમાં 3, એક્સ ની 1 નું સંકલન એક્સ ની 2 ના છેદમાં 2, 1 નું સંકલન એક્સ, 1 બાય એક્સ પ્લસ 1 નું સંકલન લોગ મોડ એક્સ પ્લસ 1 પ્લસ સી. ઓકે બાળકો, ઓપ્શનમાંથી તમે લોકો રાઈટ આન્સર સિલેક્ટ કરી શકો. સારું, ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર હવે આપણે જશું. આનું એક ખંડસ્થ સંકલનના નિયમથી બી થાય અને એક શોર્ટકટ ફોર્મ્યુલા બી છે. ઇન્ટિગ્રલ ઇની એક્સ સાઇન bx પ્લસ કે કોઈ બી અચળ છે તો આનું સંકલન આમ કરી શકાય, ઇની ax સાઇન bx. ઓકે, પ્લસ કે તો એ સચ ભેગો છે, એનો કોઈ આન્સરમાં રોલ આવશે નહીં, કેમ કે આપણે ખંડસ્થ સંકલનનો નિયમ કરીએ તો બી આપણે x નો સહગુણક નીચે મૂકીએ. ખ્યાલ આવી ગયો? આખું પદ તો x નું કામ કરશે. ઓકે, ઇની ax સાઇન bx પ્લસ k નું સંકલન ઇની ax બાય ए स्क्वेर प्लस बी स्क्वेर इंटू ए साइन बी एक्स प्लस के माइनस बी कोस बी एक्स प्लस के प्लस सी. खंडस्थ संकलन नियम थी बी थाय. मैं लास्ट लेक्चर में मैं आ वस्तु समझावेली हती. बे वार खंडस्थ संकलन नियम लगाड़ीए तो रिटर्न में पाछो आपने आई मळी जाए. ओके, रेडी? पण एनी कोई जरूरियात नहीं, डायरेक्टली आ फॉर्म्युला तमे लगाशो तो भी तमारुं काम बनी जशे. हवे तमे जस्ट ई जो आ वस्तु ने क्वेश्चन साथे कम्पेर करो, एने क्वेश्चन साथे कम्पेर करो तो अहींया ए નું કામ અહીંયા કોણ કરે છે? 3. ઓકે, તો એક તો a બરાબર 3 છે અને x ના સહગુણકમાં b નું કામ કોણ કરે છે? 4. તો બસ b બરાબર 4. તો સેમ ફોર્મ્યુલાની અંદર અને હા, કે નું કામ કોણ કરે છે? -5. તો જ્યાં કે આવે ત્યાં મૂકી દેશું -5. બસ આ ત્રણ વસ્તુ આની અંદર પુટઅપ કરી દો તો તમારું કામ બની ગયું. તો ફાઇનલી આન્સર આમ લખાશે, i બરાબર ઇન્ટિગ્રલ, ઓકે, ડાયરેક્ટલી સંકલનનું આન્સર ઇની ax sin bx પ્લસ કે નું સંકલન ઇની ax બાય a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇન્ટુ a sin bx પ્લસ k, b એટલે 4, k એટલે -5, માઇનસ b એટલે 4, b એટલે 4 cos bx પ્લસ k પ્લસ c. બસ ખતમ, પૂરું, આપણો આન્સર છે. સેમ ફોર્મ્યુલા મૂકી દીધો છે, એ બી અને કે ની વેલ્યુ પુટઅપ કરી દીધી છે. ઘણી વખત એવું બી બને કે ભાઈ કે આવે જ નહીં. ઓકે, કે આવે નહીં મીન્સ તમને ક્વેશ્ચન સિમ્પલી આમ પૂછી લઈએ, e⁻² ઇન્ટુ સાઇન 7x. ઓકે, તો તમે માનીને હાલો કે 0 છે તો બી બસ કે ની વેલ્યુ 0 લેવાની આમાં, એટલે a sin bx માઇનસ b cos bx આટલું બચે. સેમ ફોર્મ્યુલા કોસમાં બી આવે, એ પણ મેં તમને અગાઉ આપેલો છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈશું બાળકો. ફરી પાછો સેમ ટાઈપનો ક્વેશ્ચન, તો જાજો ટાઈમ ન લેતા ડાયરેક્ટલી x-1 ઉપર બનાવો. ઇની x બાર x-1 ઉપર બનાવવો હોય તો ઉપર x-3 એટલે x-1 -2 બાય x-1 નો હોલ ક્યુબ. આઈ થિંક આ ક્વેશ્ચન પાછો રિપીટ થયો છે. હા, કોઈ એક્ઝામમાં 2 વાર આવેલો તો ભૂલથી રિપીટ, બાકી રિપીટેડ ક્વેશ્ચન્સને આમ જનરલી મેં હટાવી દીધા છે. કોઈ ક્વેશ્ચન ભૂલથી રહી ગયો હોય તો માફ કરજો, બરાબર? ઓકે, હું થોડીક હિન્ટ પાછી આપી દઉં છું. આને સેપરેટલી ભાગો તો આ બનશે 1/x-1 નો હોલ સ્ક્વેર -2 બાય
x માઇનસ 1 નો હોલ ક્યુબ dx 1/x ની 2 નું વિકલન માઇનસ 2/x ની 3 તો આ f અને આ એનું વિકલન છે તો આન્સર આવે e ની x ઇન્ટુ f પ્લસ c. ઓકે બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર હવે આપણે જઈશું. ઓકે, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. આવો એક ક્વેશ્ચન મેં તમને અગાઉ એક કરેલો હતો 1/x ઇન્ટુ x ની n પ્લસ 1 dx. આમ લઈને મેં એક ક્વેશ્ચન કરેલો હતો. x ની n નું વિકલન x ની n માઇનસ 1 આવે તો મેં લોજિક એવું આપ્યું હતું કે ઉપર x ની n માઇનસ 1 બનાવવા માટે અંશ અને છેદને x ની n માઇનસ 1 વડે ગુણી નાખો. તો અંશને x ની n માઇનસ 1 વડે ગુણ્યા અને આને x ની n માઇનસ 1 વડે ગુણું તો આ બને x ની n ઇન્ટુ x ની n પ્લસ 1 dx. હવે આને t બરાબર x ની n ધારીને તમે સિમ્પ્લિફાય કરશો એટલે અહીંયા ઇન્ટિગ્રલમાં સમથિંગ આ ટાઈપનું પદ બનશે, t ઇન્ટુ t પ્લસ 1. આ આપણે કરાવેલું છે. ઓકે, અને સમથિંગ અહીંયા કંઈક એક અચળ આવશે 1/n આઈ થિંક આવશે. ઓકે, બસ તો સેમ ક્વેશ્ચન છે. x ની n ઘાત છે, ત્યાં n ને બદલે 7 ઘાત 4 ઘાત 6 ઘાત 2010 ઘાત આવું કરીને ઘણી વખત ક્વેશ્ચન બોર્ડ અને ગુજકેટમાં પૂછેલો છે. તો આ સ્વરૂપને ધ્યાનમાં રાખજો. ઓકે, સારું બાળકો. તો સેમ વસ્તુ આવી ગઈ x ની 2. તો તમે એમ વિચારો કે x ની 2 નું વિકલનમાં x ની 2 ના વિકલનમાં x ની 1 ઘાત આવે અને એ ઉપર આવે. ઓકે, x ની 2 નું વિકલન 2x તો ઉપર x હોવો જોઈએ, ઉપર x છે નહીં. ઓકે, અહીંયા x ની n ના વિકલનમાં x ની n માઇનસ 1 નહોતા તો આપણે બનાવ્યા. એમ અહીંયા બનાવો, x ની 2 ના વિકલનમાં ઉપર x બનાવો, ઉપર નીચે x વડે ગુણો. એવું બોલતો હોય ઉપર નીચે x વડે ગુણો મીન્સ અંશ અને છેદને x વડે ગુણો. ઉપર x ગુણ્યા નીચે x ગુણો તો x ની 2 ઇન્ટુ x સ્ક્વેર પ્લસ 1 dx. બસ t બરાબર x સ્ક્વેર ધારી લઈ તો dt બાય dx. x ની 2 નું વિકલન 2x, 2 નીચે આવી જાય તો dt બાય 2 બરાબર x dx. સારું બાળકો, આને આમાં પુટઅપ કરી દો તો i બરાબર ઇન્ટિગ્રલ ઉપરથી x dx હટાવી દો ત્યાં આવશે dt બાય 2. ઉપર x dx ની જગ્યાએ અહીંથી dt બાય 2, dt બાય 2 ને મેં બહાર લખ્યા. ઓકે, અચળને ડાયરેક્ટલી બહાર જ જવા દીધો. હવે નીચે બચે t ઇન્ટુ t પ્લસ 1. બસ હવે આને આજે આપણે ઘણા ક્વેશ્ચન્સમાં સેપરેટ કરેલા છે. આ બેની ગોઠવણી ઉપર કરો. ઉપર 1 છે તો t અને t પ્લસ 1 ને ઉપર આમ ગોઠવાય t પ્લસ 1 માઇનસ t. હા, ધ્યાન રાખવાનું, એકવાર ચેક કરી લેવાનું કે આ t ને હટાવી દઉં, t કટ થાય તો પાછો ઉપર 1 બચી ગયો. ઓકે, નીચે t ઇન્ટુ t પ્લસ 1 dt. ઓકે, ધીસ ઇઝ ઇક્વલ ટુ હાફ ઇન્ટિગ્રલ. અને સેપરેટ કરો, t પ્લસ 1 ને છેદ વડે ભાગો તો 1/t માઇનસ આને છેદ વડે ભાગો તો 1/t પ્લસ 1, 1/t પ્લસ 1 dt. ઓકે બાળકો, સારું, હું આને અહીંથી હટાવું છું આ પોર્શન ને. એવું હોય તો તમે વિડીયો પોઝ કરીને લખી લેજો. ઓકે, ઓકે, ચાલો. હાફ તો આગળ એમનેમ છે. હાફ 1/t નું સંકલન log mod t માઇનસ log mod t પ્લસ 1 પ્લસ c. ઓકે, પેલો વિચાર તો આપણને એવો આવે કે log a/b આપણે કરીએ, પણ અહીંયા ઓપ્શનમાં એવો કોઈ આન્સર આપેલો નથી. તો આપણે એક કામ કરીએ, t ની વેલ્યુ પહેલા આમાં પુટઅપ કરી દઈએ. હાફને અંદર ગુણી નાખું અને t ને બદલે x સ્ક્વેર. હાફ અહીંયા પણ ગુણી ગયા અને t ને બદલે x સ્ક્વેર. ઓકે, હવે લોગના આર્ગ્યુમેન્ટની 2 ઘાત છે, એ 2 ઘાત આગળ આવે તો 2/2 log mod x માઇનસ હાફ log mod.
ઓકે, આ એક્સ સ્ક્વેર પ્લસ 1 હંમેશા ધન હોય. ઓકે, તો તમે અહીંયા મોડ ન કરો તો બી હાલે. બસ કમ્પ્લીટ. આ તમારો ફાઇનલ આન્સર છે. રેડી? આ 2 ને તમે લોકો હટાવી દેજો. ઓકે બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જાશું હવે. ઓકે, સેમ આ વસ્તુ એકવાર આવેલી છે. થોડુંક 1-2 પોઈન્ટ આમાં લાસ્ટમાં એન્ડમાં જે જવાબનું સ્વરૂપ છે એ અલગ છે. ઓકે, તો હું પાછો એકવાર સોલ્વ કરું છું. ઈની એક્સનું વિકલન ઉપર ઈની એક્સ પહેલા તો બનાવો. તો ઉપર ઈની એક્સ નથી, તો એકવાર ઉપર ઈની એક્સ મૂક્યા, એકવાર નીચે ઈની એક્સ મૂક્યા, ઇન્ટુ ઈની એક્સ પ્લસ 1 ડીએક્સ. હવે અહીંયા ધારી લ્યો, ધારો કે ટી બરાબર ઈની એક્સ ડીટી બાય ડીએક્સ, ઈની એક્સ નું વિકલન ઈની એક્સ ડીએક્સ, ડીટી બાય ડીએક્સ નો ડીએક્સ ઉપર છે, અને આમાં પુટઅપ કરી દો તો આઈ બરાબર ઇન્ટિગ્રલ ઉપરથી ઈની એક્સ ડીએક્સ હટાવી દઉં, ઉપરથી ઈની એક્સ ડીએક્સ હટાવીને ત્યાં મૂકીશ ડીટી, ડીટી બાય ટી ઇન્ટુ ટી પ્લસ 1. હવે ટી ને ટી પ્લસ 1 ને ઉપર ગોઠવો, ઉપર 1 છે, 1 ને તો આમ લખાય ટી પ્લસ 1 માઇનસ ટી બાય ટી ઇન્ટુ ટી પ્લસ 1 ડીટી. હવે આને બાળકો સેપરેટ કરો, ટી પ્લસ 1 ને છેદ વડે ભાગો તો ટી પ્લસ 1 કટ થઈ જાય, તો 1 બાય ટી માઇનસ 1 બાય ટી પ્લસ 1 ડીટી. ઓકે, બસ હવે આનું સંકલન કરશું. આનું સંકલન આવશે લોગ મોડ ટી માઇનસ log mod t plus 1 plus c. This is equal to log mod t. t એટલે originally ઈની x minus log mod plus c. ઓકે, લોગના આર્ગ્યુમેન્ટની x ઘાત છે એ આગળ આવશે, x log mod e minus log mod. બાળકો તમને ખ્યાલ હશે, ઘાતાંકી વિધેય કોઈ બી હોય એની એક્સ એ હંમેશા ધન હોય. ઘાતાંકી વિધેય હોય તો એનો આધાર ધન હોય, આધાર ક્યારેય 1 નો હોય. ઘાતાંકી વિધેયનો આધાર હંમેશા ધન હોય, આધાર ક્યારેય 1 નો હોય. ઓકે, હવે બાળકો આ ધન હોય તો એમાં પ્લસ 1 ઉમેરું તો આખી અભિવ્યક્તિ ઈની એક્સ પ્લસ 1, ઈની એક્સ પ્લસ 1 પોતે ધન છે. ફરી પાછું બોલું, ઈની એક્સ ધન છે, હંમેશા ધન હોય ઘાતાંકી વિધેય કોઈ બી હોય. ઘાતાંકી વિધેય આપણે બોલીએ એની એક્સ તો એનો આધાર એ હંમેશા ધન હોવો જોઈએ અને આધાર ક્યારેય 1 નો હોવો જોઈએ. ઓકે, ઈની એક્સ ઘાતાંકી વિધેય છે, ઈની એક્સ ધન છે, ધનમાં પ્લસ 1 કરું તો ધન છે, તો અહીંયા મોડ ન કરીએ તો હાલે. ઓકે, આ તો એ વાત થઈ ગઈ, તમે 5 લખો કે મોડ 5 લખો, વસ્તુ બે એક જ થાય, કેમ કે 5 ધન છે. ઓકે, સારું, આપણે આગળ વધશું. લોગ ઈ ના આધારમાં કાંઈ ન હોય, કલન શાસ્ત્રમાં આધારમાં કાંઈ ન હોય તો ઈ માનવાનો. ઓકે, બીજ ગણિતમાં આધારમાં 10 માનતા હોય. લોગ ઈ નો આધાર ઈ, મોડ ઈ પણ ઈ જ થાય. ઈ પોતે ધન છે તો ઈ નો માન ઈ જ આવે, અને લોગ ઈ નો આધાર ઈ 1 થાય, એટલે આ બચે x માઇનસ લોગ મોડ ઈની એક્સ પ્લસ 1 પ્લસ c. આને હવે જમણી બાજુ સાથે તમે સરખાવશો તો x ના સહગુણકમાં p, તો p બરાબર 1 બતાવે છે, માઇનસ પછી લોગના સહગુણકમાં q, માઇનસ અને લોગના સહગુણકમાં q, મતલબ અહીંયા કાંઈ દેખાતું નથી, મીન્સ અહીંયા 1 છે q, માઇનસ પછી q છે. ઓકે, તો માઇનસ પછી 1 છે, તો q બરાબર 1. તમને વેલ્યુ પૂછે છે p પ્લસ q ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2. આપણો આન્સર છે. ઓકે બાળકો, આ પ્લસ છે. સારું, p પ્લસ q બરાબર 2 આન્સર છે. એકદમ સિમ્પલ ક્વેશ્ચન હતો, લાસ્ટમાં થોડાક આ 2-3 સ્ટેપ અલગ આવી ગયા. ગમે ત્યારે સામે સંકલિત તમને આપેલો હોય તો તમારે આના જવાબને આ સ્વરૂપમાં લઈને જવો પડે, જેથી કરીને તમારો જે જવાબ આવી જાય એ જવાબને તમે પેલા આપેલા સંકલિત સાથે સરખાવીને અજ્ઞાત પ્રચલ એટલે પેરામીટર, આ જે પી ક્યુ છે આ બધાને પેરામીટર્સ બોલાય, એની કિંમત તમે મેળવી શકો. ઓકે, સારું બાળકો.
ઓકે, આ સેમ ક્વેશ્ચન રિપીટેડ ક્વેશ્ચન છે, આપણે કરેલો તો બે બાજુ તમે સંકલન કરો તો ડાબી બાજુ તો આ જે લખેલું છે એ એફ ડેસ્ક લખેલો છે, બે બાજુ સંકલન કરો તો આ બને એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ જમણી સાઈડમાં સંકલન તમે કરવું પડશે તોય આવશે 4x³ -3/x4 dx. ઓકે, પછી આનો ઉપયોગ કરીને સી મેળવવાનો. સેમ ક્વેશ્ચન આપણે અગાઉ કરેલો છે, આ જ લેક્ચરમાં સ્ટાર્ટિંગમાં કરેલો છે. ઓકે, તો આપણે આગળ હલશું. ઓકે બાળકો, I બરાબર ઇન્ટિગ્રલ, ફરી પાછો ઇની એક્સ આવ્યો તો આ બે જગ્યાએથી ક્વેશ્ચન બે અલગ ભાગમાં બ્રેક થશે, 1 + sin x. ઓકે બાળકો, તો આને હું આમ કરું 1 પ્લસ, હવે તમારે આમ વિચારાય કે નીચે તો એક સિંગલ પદ રહેવું જોઈએ, સિંગલ પદ બને તો તમે એને બે અલગ ભાગમાં સેપરેટ કરો તો તમને ટોટલી બે પદો બને, ઇની એક્સના ગુણાકારમાં એક એફ બને પ્લસ એક એફ ડેસ્ક બને. એના માટે નીચે જે બે પદો દેખાય છે 1 + કોસ, એને પહેલા ક્લબ કરો સિંગલ પદમાં તો તરત ખબર પડી જાય 1 + cos x ઈ બને ઓકે, નીચે 1 + cos x છે એ બને 2 cos² x/2, અને 1 તો એમનેમ છે, નીચે x/2 આવી ગયો તો આને ભી x/2 માં ફેરવો sin x ને, તો એને હું લખીશ 2 sin x/2 cos x/2 dx. ઓકે બાળકો, નીચે સિંગલ પદ એટલા માટે બનાવ્યું કે હવે સિંગલ પદ વડે ઉપરના બંને પદોને, આ સિંગલ પદ વડે ઉપરના બંને પદોને હવે હું સેપરેટલી ભાગીશ. ધીસ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ ઇની એક્સ ઇન્ટુ આ 1 ને તમે છેદ વડે ભાગો તો એક તો 1/2 અને 1/cos² ઈ બને sec² x/2 પ્લસ, હવે આ પદને છેદ વડે ભાગવામાં આવે તો 2 કટ થાય, કોસ અને કોસ કટ થાય, sin/cos બચે. ઓકે, આ 2 અને 2 કટ થાય, આ કોસ અને આ કોસ કટ થાય, એક સાઇન બચે, નીચે એક એક્સ્ટ્રા કોસ બચે, sin/cos એટલે tan x/2 dx. બસ ખતમ. ઇની એક્સ tan x/2 ને આગળ લખીશ અને tan x/2 નું કારણ કે tan x/2 ને આગળ શું કામ લખીશ, tan નું વિકલન sec² છે, એવું ન હોય કે આગળ આવે એફ હોય ને આ એફ ડેસ્ક હોય, sec² ના વિકલનમાં tan નો આવે પણ tan નું વિકલન sec² આવે. કહેવાનો મીનિંગ તમારો એફ આ નથી, આ એફ છે એટલે એને આગળ લીધો, tan x/2 નું વિકલન આ છે, હાફ sec² x/2 dx. ઓકે બાળકો, tan x/2 નું વિકલન sec² x/2 અને આર્ગ્યુમેન્ટમાં આવેલા x/2 નું વિકલન 1/2 છે, તો આ આપણો f છે, આ આપણો f ડેશ છે, તો આન્સર આવે ઇની એક્સ ઇન્ટુ fx. બસ ખતમ, પૂરું. ઓકે બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈશું. આ એક ભૂલથી આવી ગયો છે નિયત સંકલનનો ક્વેશ્ચન. નિયત સંકલનના બધા PYQ નો લેક્ચર એક અલગથી બનાવીશ, છતાં પણ આ હું અહીંયા કરાવી દઉં છું અત્યારે. ખંડશઃ સંકલનનો નિયમ છે, આ બીજગણિતનું વિધેય છે, આને યુ બોલશું, ઘાતાંકી વિધેયને આપણે વી બોલશું. ખંડશઃ સંકલનનો નિયમ ડિટેલમાં મેં અગાઉના લેક્ચરમાં ભણાવેલો છે. ઓકે, તો ઇન્ટિગ્રલ યુ વી નિયત સંકલનમાં આવે તો આપણે એને આમ કરવાનું, બોક્સમાં યુ એમ નમ વીનું સંકલન, ઓકે, ઇની એક્સ નું સંકલન, ઇની એક્સ, બોક્સ કમ્પ્લીટ 0 થી 1. ફરી પાછો બોલું, યુ એમ નમ એટલે એક્સ એમ નમ અને વી નું સંકલન, ઇની એક્સ નું સંકલન ઇની એક્સ, બોક્સ કમ્પ્લીટ કરવાનું, માઇનસ સંકલનમાં અંદર હવે યુ નું વિકલન, યુ નું કામ કોણ કરે છે, એક્સ, એનું વિકલન, યુ નું વિકલન મતલબ એક્સ નું વિકલન 1 ઇન્ટુ વી નું સંકલન એટલે કે ઇની એક્સ નું સંકલન ઇની એક્સ dx. બસ કમ્પ્લીટ, પૂરું. આમાં એક્સ દેખાય ને 1 મૂકો તો 1 ઇન્ટુ ઇની 1 માઇનસ એક્સ ને બદલે 0 મૂકો તો 0 માઇનસ, હવે ઇની એક્સ ઇન્ટુ 1 એટલે આ તો ઇની એક્સ બની ગયો, ઇની એક્સ નું સંકલન ઇની એક્સ
0 થી 1. ધીસ ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ એક્સની કિંમત એકવાર 1 મૂકો, એક્સની કિંમત એકવાર 0 મૂકો. ઈ માઇનસ ઈની 0 એટલે 1, ઈ કટ તો આન્સર 1. બસ. ઓકે, આગળ વધશું. હવે બાળકો આ જે રહ્યું બરાબર, ઉપર નીચે ઈની એક્સ વડે ભાગીએ, અંશને ઈની એક્સ વડે ભાગીએ તો પેલા ઈની 2x ને ઈની એક્સ વડે ભાગું તો ઈની એક્સ બને, માઇનસ આ 1 ને ઈની એક્સ વડે ભાગું તો એ બને 1 અપોન ઈની એક્સ. એને ડાયરેક્ટલી લખાય ઈની માઇનસ એક્સ. ઓકે, ફરી પાછો બોલું, અંશને ઈની એક્સ વડે ભાગ્યો પહેલા. ઓકે, તો ઈની 2x ને ભાગ્યા તો ઈની એક્સ અને 1 અપોન ઈની એક્સ એટલે ઈની માઇનસ એક્સ. હવે છેદને ભાગો, ઈની 2x ને ઈની એક્સ વડે ભાગો તો ઈની એક્સ અને 1 ને ઈની એક્સ વડે ભાગો તો 1 અપોન ઈની એક્સ, એને તો લખાય ઈની માઇનસ એક્સ. બસ કમ્પ્લીટ. અહીંયા ડાયરેક્ટલી આપણો શોર્ટકટ બી લાગે અને તમે આને ટી ધારીને કરો તો બી હાલે. ઓકે, તમે તો સીધું એવું વિચારો આ એફ છે અને આનું વિકલન ઉપર લખેલું છે. જો ઈની એક્સનું વિકલન ઈની એક્સ, ઈની માઇનસ એક્સનું વિકલન ઈની માઇનસ એક્સ અને માઇનસ એક્સનું વિકલન -1 છે. મતલબ નીચે લખ્યો છે એ એફ છે અને આ જે ઉપર લખેલો છે આ ઈ તો એફ ડેશ છે. નીચે એફ ઉપર એફ ડેશ, તો આનું સંકલન થાય ડાયરેક્ટલી log mod f. પણ આવો આન્સર ઓપ્શનમાં આપેલો નથી. આન્સર ઈની 2x ના સ્વરૂપમાં છે. તો તમને હિન્ટ લાગી જવી જોઈએ ઈની 2x ક્યારે બને. ઈની માઇનસ એક્સ ને હું આમ લખું ઈની એક્સ અને પછી લસા લઉં તો ઈની 2x બનશે. તો થોડુંક મેન્યુપ્યુલેશન હજી આપણે અહીંયા કરશું. log mod ઈની એક્સ, ઈની માઇનસ એક્સ એટલે 1 અપોન ઈની એક્સ, ઈની એક્સ લસા લઈ લઉં તો log mod ઈની એક્સ ઇન્ટુ ઈની એક્સ એટલે ઈની 2x પ્લસ 1 બાય ઈની એક્સ પ્લસ સી log a બાય બી, log a બાય બી અને તો આમ લખાય log a માઇનસ log b. ઓકે, તો આ બને log mod ઈની 2x પ્લસ 1 માઇનસ આર્ગ્યુમેન્ટમાં આવેલી x ઘાત આગળ આવે x log e, mod e એટલે e અને log e એટલે 1 પ્લસ c. બસ આ આન્સર છે. ઓકે, હું ફરી વખત બોલું, આ વસ્તુ હંમેશા પોઝિટિવ હોય, ધન હોય. એ વસ્તુ હંમેશા પોઝિટિવ હોય, ધન હોય. ઓકે, ધન પ્લસ 1 ધન હોય તો અહીંયા તમે મોડને હટાવી દો તો હાલે, કેમ કે મોડમાં અંદર જે લખેલું છે એ ધન સંખ્યા લખેલી છે. ઓકે બાળકો, સારું, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈશું. ઓકે, ફરી પાછો આવી ગયો અંતિમ પદ 1 અપોન રૂટ ક્વોડ્રેટિક. 1 અપોન રૂટમાં ક્વોડ્રેટિક મીન્સ દ્વિઘાત પદ આવે. i બરાબર ઇન્ટિગ્રલ 1 અપોન અંડર રૂટ. પહેલું કામ હું એવું બોલ્યો તો પહેલું સ્ટેપ, એક્સ સ્ક્વેરની સાથે કોઈ નંબર હોય તો એને કોમન લ્યો. કોઈ નંબર તો છે નહીં. બીજું એમ વિચારો એક્સ સ્ક્વેરના સહગુણકમાં માઇનસ હોય તો એક્સ સ્ક્વેર અને એક્સ આ બેમાંથી માઇનસ કોમન રાખો અંદર ને અંદર, તો અહીંયા બચે એક્સ સ્ક્વેર અને આમાંથી માઇનસ કોમન નીકળો એટલે એ બચે -4x dx. ધીસ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ 1 અપોન અંડર રૂટમાં. હવે આને પૂર્ણ વર્ગ બનાવવા માટે આમાં અંતિમ પદ મૂકો. એક્સ સ્ક્વેર માઇનસ 4x એનું અંતિમ પદ 4 હોય. આ -4 છે એકવાર +4. અંતિમ પદ કેમ મેળવવાનું તો એ પણ મેં લખ્યું હતું. અંતિમ પદ એટલે મધ્યમ પદનો વર્ગ 4x નો વર્ગ બાય 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 4 આવશે. ઓકે, અંતિમ પદ એટલે મધ્યમ પદનો વર્ગ. મધ્યમ પદ હતું -4x કે +4x જે બોલો એ તમે, ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ છે એક્સ સ્ક્વેર, તો ઉપર બની ગયા 16x સ્ક્વેર બાય 4x સ્ક્વેર. ધીસ ઇઝ નથિંગ બટ 4. એટલે મેં અહીંયા 4 મૂક્યા છે. ઓકે, અંતિમ પદમાં એકવાર -4 મૂક્યા, એકવાર +4 મૂક્યા, એટલે આ બની ગયો પૂર્ણ વર્ગ.
ધીસ ઇઝ ઇક્વલ ટુ 1/√4 એટલે 2 નો વર્ગ માઇનસ x માઇનસ 2 નો વર્ગ. તો આવી ગયો 1/√a નો વર્ગ માઇનસ x નો વર્ગ એટલે સાઇન ઇનવર્સ x બાય a પ્લસ c. x નો સહગુણક 1 છે તો છેદમાં 1 ન લખો તો હાલે. ઓકે બાળકો, સારું. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જાશું. અહીંયા એકદમ ચોખ્ખું ક્લિયર હે. x ની 2019 એની x ની 2020. બાળકો એકદમ સિમ્પલ હે. આ જે પોર્શન છે x ની 2020 એના વિકલનમાં આવે x ની 2019 જે આગળ લખેલા છે. તો અહીંયા તમને ખુલ્લું આમંત્રણ આપ્યું છે, આને ટી ધારી લ્યો ઘાતને. અને આમ પણ ઈના આર્ગ્યુમેન્ટમાં કોઈ પદ હોય તો હું મોસ્ટ ઓફ બોલ્યો તો આ પદ જ ટી તરીકે ધારતા હોય. ઈ કે કોઈ બી વિધેય આર્ગ્યુમેન્ટમાં કોઈ પદ હોય તો પહેલી પ્રાયોરિટી એને આપવાની. જોવાનું એનું વિકલન ત્યાં ગોઠવાય છે કે નહીં. ઈની એક્સના આર્ગ્યુમેન્ટમાં એક્સને બદલે આ પદ હતું, એનું વિકલન જોયું તો અહીંયા હતું, તો બસ એ પદને હું ટી ધારી લઉં. ઓકે બાળકો, તો ધારો કે ટી બરાબર એક્સ ની 2020 એનું વિકલન, એક્સ ની 2020 નું વિકલન 2020 એક્સ ની 2019 2020 ને નીચે લઈ લઉં. dt by 2020 is equal to x ની 2019 into dx. બસ. તો ક્વેશ્ચન માંથી આને અને આને બેયને હટાવી દો. એની જગ્યાએ આ વસ્તુ અહીંયા પુટઅપ કરી દો ક્વેશ્ચનમાં. ઓકે, તો હવે આગળ બનશે. બસ પૂરું થઈ ગયું ક્વેશ્ચન. i બરાબર ઇન્ટિગ્રલ ઈની ટી ઇન્ટુ x ની 2019 dx. એ બે અહીંથી હટાવી દઉં, ત્યાં આવશે dt by 2020. dt by 2020. તો આ 1/2020 બાર. ઈની ટી નું સંકલન ઈની ટી પ્લસ સી. 1/2020 ઈની ટી. ટી ની વેલ્યુ છે x ની 2020. બસ ટી ની જગ્યાએ x ની 2020 પ્લસ સી. આ છે આપણો ફાઇનલ આન્સર. ઓકે બાળકો, સારું. તો તમે ઓપ્શનમાંથી જોઈ શકો છો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જશું. ઓકે, તો sec x દેખાય છે બરાબર, બે વાર sec x દેખાણો, તો sec x નું વિકલન sec x into tan x. ઓકે, બહુ ચતુરાઈ પૂર્વક આપી દીધું છે અને દેખાય નહીં એમ આપ્યું છે. tan x તો આ દેખાય છે અને આ cos x છલાંગ મારીને ઉપર જાય તો એ બની જાય sec x. એટલે ઉપર બની જાય sec x into tan x. તો ચલો cos ને ઉપર રવાના કરો તો i બરાબર ઇન્ટિગ્રલ cos ઉપર ગયો તો એ બની ગયો sec, અથવા એમ બોલો 1/cos એટલે બની ગયો sec x into tan x. અને નીચે છે sec x minus 1 into sec x minus 2 dx. ઓકે બાળકો, હવે અહીંયા આપણે આદેશ લેશું t બરાબર tan x. ધારો કે t બરાબર sec x. આ sec ને ધારશું, એનું વિકલન અહીંયા છે હાજર sec x into tan x. t બરાબર sec x. તો dt by dx, sec x નું વિકલન sec x into tan x dx. ઓકે બાળકો, dt by dx નું dx ઉપર છે. ચાલો હવે ઉપર આ વસ્તુને પુટઅપ કરી દઈ. તો i બરાબર ઇન્ટિગ્રલ ઉપરથી sec x tan x dx. આ ત્રણને હટાવીને ત્યાં મૂકો dt ઉપર, dt by t minus 1. એક તો આના આંશિક અપૂર્ણાંકની રીતે કેપિટલ a ની નીચે t-1 પ્લસ b ની નીચે t-2 એમ લઈને બી થઈ જાય. પણ બે અવયવ સુરેખ છે, ઉપર અચળ છે, ડાયરેક્ટલી બી તમે આને આ
એક સમય વિધેય છે એને તમે બે સમય વિધેયના સરવાળા તરીકે રૂપાંતરિત કરી શકો. એના માટે નીચે જે પદો લખેલા છે એને ઉપર ગોઠવી નાખો. ઉપર 1 છે તો આને તો આમ લખાય. પેલા લખું t-1, ઓકે, t-1 અને માઇનસ પછી લખું t-2. હા, કોઈ એમાં મોટી વાત નથી. ભૂલ થાય તો પાછું ઇન્ટરચેન્જ કરી નાખવાનું. ઓકે, ટી અને ટી તો કટ થાય. આ -1 અને માઇનસ માઇનસ +2, તો બાળકો -1 + 2 એ પાછા બની ગયા 1 અને ઉપર 1 છે. ડીટી તો સાઈડમાં છે. ઓકે, તો બસ આ બે પદોને ઉપર ગોઠવી નાખ્યા તફાવતમાં. એવી રીતે ગોઠવા કે આ બેનો તફાવત પાછો 1 આવી જાય. ઓકે, નીચે t-1 ઇન્ટુ t-2 dt. બસ હવે આને સેપરેટ કરો તો t-1 ને છેદ વડે ભાગો તો અહીંયા બને 1/t-2 અને t-2 ને છેદ વડે ભાગો તો આ બે ઉડી જાય તો આ બને 1/t-1 dt. ઓકે બાળકો, તો બસ હવે બેયનું અલગ અલગ સેપરેટલી સંકલન કરી નાખો. તો 1/t-d t-2, 1/t-2 નું સંકલન log mod t-2 અને 1/t-1 નું સંકલન log mod t-1. ઓકે, log a minus log b એટલે log a/b અને t ની વેલ્યુ sec x પુટ અપ કરી દો. sec x - 2/sec x - 1 + c. બસ આ આપણો ફાઇનલ આન્સર છે. સારું બાળકો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આગળ જશું. સેમ ટાઈપનો ક્વેશ્ચન છે બાળકો, તમે લોકો વિચારો કઈ રીતે કરશું આપણે આને. નીચે બે સુરેખ પદ છે, એક તો આંશિક અપૂર્ણાંકની રીતે આરામથી સોલ્વ થઈ જાય. ઓકે, આંશિક અપૂર્ણાંકની રીતે મીન્સ તમે જે આપેલ અભિવ્યક્તિ છે, આપેલ સમય વિધેય x/x - 1 × x - 2, ધીસ ઇઝ મેથડ નંબર 2. અને તો આમ લખાય a ની નીચે એક પહેલો અવયવ પ્લસ b ની નીચે એક બીજો અવયવ, પછી આ બે લસા લ્યો તો આ બે આરે ઉડી જાય. x બરાબર a × x - 2 પ્લસ b × x - 1. ઓકે, આ મેથડ એનસીઆરટીમાં પાઠ્યપુસ્તકમાં છે. આ મેથડથી બી થઈ શકે. ઓકે, અહીંયા ઇઝીલી આ વસ્તુ સોલ્વ થઈ જશે બાળકો. આ બે પદોને જો આપણે ઉપર સરવાળા કે બાદબાકીમાં ગોઠવી શકીએ અને ગુજરાત બોર્ડ કે ગુજકેટનો એમસીક્યુ હોય તો કોઈ એમાં એટલું બધું કોમ્પ્લિકેટેડ કે લેન્ધી વસ્તુ હોતી નથી. તો ડાયરેક્ટલી વિચારવાનું કે અહીંયા આવું આપેલું છે તો મોસ્ટ પ્રોબેબલી આ મેથડની જરૂર પડવી જોઈએ નહીં. ઓકે, તો આને આપણે કઈ રીતે કરશું? આને હું આમ લખું, આની સાથે તો 2 છે. ઓકે, તો હું પેલા આને 2 વડે ગુણીને લખીશ ઉપર. પેલા x ને તો ઉપર ભૂલી જાઓ. અહીંયા 2 છે તો હું આને 2 વડે ગુણીને 2 × x - 1 આમ લખ્યા. અહીંયા 2 હતો એટલે મેં આને 2 વડે ગુણીને લખ્યો. પછી એમાંથી હવે બાજુવાળો આ ભયલું બાદ કરો. હવે જરાક જુઓ તમે શું થયું. આ તો આ 2x - x એટલે x આવી ગયો અને 2 એકુ 2 એટલે આ -2 ને +2 એ તો બે કટ થઈ ગયા. કહેવાનું મિનિંગ, આને તમે ઓપન કરો તો 2x - x એટલે x બચે અને આ -2 ને +2 બે કટ થઈ જાય તો બની ગયું. બસ આ નીચેવાળા બે પદો ઉપર ગોઠવાઈ ગયા. x - 1 × x - 2 dx. બસ હવે સેપરેટ કરી નાખો. ધીસ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ. પેલા આને છેદ વડે ભાગો તો x - 1 કટ થાય 2/x - 2 અને આ પદને છેદ વડે ભાગો તો x - 2 કટ થાય તો 1/x - 1 dx. ઓકે બાળકો, બસ તો પૂરું. હવે આને સિમ્પલી 2 તો આગળ છે. 1/x - 2 નું સંકલન log mod x - 2, 1/x - 1 નું સંકલન log mod x - 1 પ્લસ c. આ 2 ઉપર વયો જાય તો log mod આર્ગ્યુમેન્ટની 2 ઘાત માઇનસ log mod x - 1 પ્લસ c. log a માઇનસ log b એટલે log a/b પ્લસ c.
બસ આ હે તમારો ફાઇનલ આન્સર. ઓકે, સારું બાળકો, log x માઇનસ 2 નો વર્ગ બાય આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જશું. ઓકે, એની સાઇન એક્સ, હું ફરી પાછો બોલું, બરાબર, કોઈ બી વિધેયનું આર્ગ્યુમેન્ટ હોય એમાં કોઈ નવું વિધેય આવે તો મોસ્ટ પ્રોબેબલી પહેલો ચાન્સ એનસીઆરટીમાં ઈ જ લ્યો ગુજરાત બોર્ડમાં કે તમે એને ટી ધારવાનો પ્રયત્ન કરો. અહીંયા લખેલો છે ઈની એક્સમાં આર્ગ્યુમેન્ટમાં સાઇન એક્સ, તો સાઇન એક્સને હું ટી બોલવા જાઉં તો એનું વિકલન કોસેક્સ અહીંયા હોવું જોઈએ, અને એ છે, આમાંથી કોસેક્સ મળી જાય, સાઇન 2x માંથી ને કોસેક્સ અલગ થઈ જાય. ઓકે, સારું બાળકો, એકદમ સિમ્પલ છે. તો આપણે એને કરીએ, i બરાબર એની સાઇન એક્સ ઇન્ટુ સાઇન 2x ને પહેલા બ્રેક કરો, 2 સાઇન એક્સ કોસેક્સ dx. બસ હવે ટી બરાબર સાઇન એક્સ ધારી લ્યો. એવું હોય તો આ 2 ને 12 હટાવી લ્યો, 2 12 એની સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ ઇન્ટુ કોસેક્સ dx. બસ હવે ટી બરાબર આ જે આર્ગ્યુમેન્ટમાં જે પદ છે એને ટી ધારી લ્યો. ધારો કે ટી બરાબર સાઇન એક્સ, સાઇન એક્સ નું વિકલન કોસેક્સ dx. આપણે લખતા હોય ડીટી બાય ડીએક્સ, ડીટી બાય ડીએક્સ નો ડીએક્સ ઉપર જવા દીધો. ઓકે, સારું, આને આમાં પુટઅપ કરી દો. તો આ બનશે i બરાબર 2 તો એમનેમ છે, ઇની ટી ઇન્ટુ સાઇન એક્સ, આ સાઇન એક્સ એટલે ટી ઇન્ટુ આ કોસેક્સ ડીએક્સ, આટલો પોર્શન હટાવીને એની જગ્યાએ મૂકીશ ડીટી. ખંડશ સંકલનનો નિયમ 2 તો આગળ છે. ઘાતાંકી વિધેય, તમે તો એવું માનો અહીંયા આમ લખેલું છે એક્સ ઇની એક્સ ડીએક્સ. ઘણા લોકો એમ કે સાહેબ ટી એટલે તો સાઇન છે અને ટી બરાબર સાઇન એટલે કે સાહેબ આ તો ત્રિકોણમિતિ વિધેય થઈ ગયું. નહીં, એ ત્રિકોણમિતિ વિધેય તો કહેવાય જો અહીંયા ડીએક્સ લખેલું હોય તો. અહીંયા ડીટી લખેલો છે, બરાબર, એટલે તમે તો એવું માનો અહીંયા આવું લખેલું છે ઇની એક્સ ઇન્ટુ ડીએક્સ. ઓકે, ડીટી છે તો ટી બેઝિક પદ છે, અલ્જીબ્રેઇક પદ છે, બેઝિક વિધેય છે, તો લ પ્ર બી ત્રિઘા. ઓકે, બીજ ગણિત આગળ આવશે અને ઘાતાંકી પાછળ આવશે. ફરી પાછું બોલું, જ્યારે આવું લખેલું હોય થીટા ઇન્ટુ ઇની થીટા ડી થીટા, હવે ઇન કેસ થીટા બરાબર સમથિંગ હોય ટેન ઇનવર્સ એક્સ, તો તમારે અહીંયા એમ નહીં માનવાનું કે થીટા પ્રતિવિધેય છે. નહીં, થીટા પ્રતિવિધેય નથી, અહીંયા ડી થીટા છે અને સંકલન થીટા વિશે થાય છે. તો તમે તો એવું માનો અહીંયા આવું લખેલું છે એક્સ ઇની એક્સ ડીએક્સ. એટલે ખંડસ્થ સંકલનના નિયમમાં લ પ્ર બી ત્રિઘા માટે તમારે આને એક્સ માનવાનો, આને ઇની એક્સ માનવાનો ને આ ડીએક્સ છે. ઓકે, ખંડસ્થ સંકલનનો નિયમ લગાડતી વખતે આ બાબત એક ધ્યાનમાં લેવી. ફરી પાછું બોલું, મોસ્ટ ઓફ સ્ટુડન્ટ ભૂલ એવી કરે કે ખંડસ્થ સંકલનના નિયમની વાત આવે તો બે વિધેય છે આપણે ઓળખવા પડે લ પ્ર બી ત્રિઘા. તો સ્ટુડન્ટ એવું વિચારે કે સર ટી એટલે સાઇન એક્સ, તો આ તો થઈ ગયું ત્રિકોણમિતિ વિધેય. નહીં, અહીંયા ડી ટી છે, મતલબ અહીંયા આપણો સંકેત ટી છે, તો ટી શું છે એ જોવા જવાની જરૂર નથી, કેમ કે અત્યારે હું જ્યારે ખંડસ્થ સંકલનનો નિયમ લગાડીશ ત્યારે તો અહીંયા ડીટી રહેવાનો છે, મતલબ આપણો ચલ તો ટી છે. ચલ ટી હોય તો ટી શું છે એ જોવા જવાની જરૂર નથી. આ બેઝિક વિધેય છે, આ ઘાતાંકીય વિધેય છે. આને યુ બોલશું અને વી બોલશું, લ પ્ર બી. ઓકે, બીજ ગણિત ત્રિ અને ગા, ઘાતાંકીય વિધેય પાછળ આવે. લ પ્ર બી ત્રિઘા ક્રમ પ્રમાણે જે પહેલા આવે એ પહેલા લખાશે, એ યુનું કામ કરશે, અને જે પછી આવે એ પછી લખાશે. એ નિયમ મેં આની પહેલાના આગળના લેક્ચરમાં કરાવેલો છે. ઓકે બાળકો, ઇન્ટિગ્રલ યુ વી ડીએક્સ એટલે યુ એમનેમ છે, પેલા વી નું સંકલન માઇનસ સંકલનમાં અંદર યુનું વિકલન ઇન્ટુ વી નું સંકલન ઓફ ડીટી. ઓકે, 2 ઇની ટી નું સંકલન ઇની ટી, સંકલનમાં અંદર ટી નું વિકલન 1, ઇની ટી નું સંકલન ઇની ટી ડીટી.
ઓકે, ઇન્ટિગ્રલ યુ વી ડીએક્સ, યુ એમનું વીનું સંકલન માઇનસ સંકલનમાં અંદર યુનું વિકલન ઇન્ટુ વીનું સંકલન. બસ ધીસ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ ટી ઇની ટી માઇનસ, હવે બાળકો ઇની ટી ઇન્ટુ 1 એટલે ઇની ટી અને ઇની ટીનું સંકલન ઇની ટી પ્લસ આમાંથી ઇની ટી કોમન લઈ લઉં, ટી માઇનસ 1 અને ટીની વેલ્યુ પુટઅપ કરી દઈ. ટીની વેલ્યુ છે સાઇન એક્સ, ટી બરાબર સાઇન એક્સ અહીંયા પાછો પુટઅપ કરી દઉં. ઇની ટી એટલે ઇની સાઇન, ટીની વેલ્યુ સાઇન એક્સ. બસ બાળકો આ ક્વેશ્ચન આપણો થઈ ગયો અહીંયા કમ્પ્લીટ. ઓકે બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જશું. ઓકે, એક્સ ની 5 પ્લસ 1 બરાબર, તમે તો એવું વિચારો કે એક્સ ની 5 પ્લસ 1 માં આમાં તમે એક્સ બરાબર -1 મૂકો, એક્સ બરાબર -1 તો આનું આઉટપુટ -1 ની 5 પ્લસ 1 એટલે 0 આવશે. -1 ની 5 એટલે -1 પ્લસ 1 આન્સર કેવો આવશે? 0. કહેવાનો મિનિંગ, ઉપર જે બહુપદી લખેલી છે એમાં એક્સ બરાબર -1 મૂકું, આમાં એક્સ બરાબર -1 મૂકું તો આ બહુપદી 0 થાય. તો કહેવાનો મિનિંગ આનો એક અવયવ એક્સ પ્લસ 1 છે. એક્સ બરાબર -1 મૂકવાથી કોઈ બહુપદીનું મૂલ્ય 0 થાય તો -1 એનું બીજ છે તો એનો એક અવયવ બને એક્સ પ્લસ 1. ફરી પાછો બોલું, કોઈ બહુપદી px લખેલી હોય એમાં એક્સ બરાબર આલ્ફા મૂકવાથી જો એ 0 થતી હોય તો એનો એક અવયવ એક્સ માઇનસ આલ્ફા હોય. ઓકે, અહીંયા તમારી બહુપદીમાં એક્સ બરાબર -1 મૂકવાથી 0 થાય છે તો એનો એક અવયવ એક્સ પ્લસ 1 છે. એ ફાઇનલ છે. ઓકે બાળકો, સ્ટાર્ટ કરું. આઈ બરાબર ઇન્ટિગ્રલ, આનું ડાયરેક્ટ બી વિસ્તરણનો ફોર્મ્યુલા આવે એક્સની n પ્લસ 1 નો, પણ અહીંયા એની કોઈ જરૂર પડશે નહીં. આનો એક અવયવ એક્સ પ્લસ 1 છે અને બીજો અવયવ આપણને ખબર નથી, નીચે લખેલો છે એક્સ પ્લસ 1. ઓકે, ઉપર જે બહુપદી લખેલી છે એમાં એક્સ બરાબર -1 મૂકવાથી એનું મૂલ્ય 0 થાય તો એનો એક અવયવ તો એક્સ પ્લસ 1 છે જ. ઓકે, બીજો અવયવ કઈ રીતે કાઢશું સમજાવું. આ મેથડ તમને લોકોને ખ્યાલ હશે, નો ખ્યાલ હોય તો હવે જોઈ લ્યો. ઓકે, એકદમ સિમ્પલ છે. અહીંયા તમે શું કરો, એક્સની 5 નો સહગુણક 1, એક્સની 4, એક્સની 5 પછી એક્સની 4 આવે એ છે નહીં અહીંયા, મતલબ એનો સહગુણક 0. ફરી પાછો બોલું, એક્સની 5 નો સહગુણક 1, એક્સની 4 નો સહગુણક 0, એક્સની 3 નો સહગુણક 0, એક્સની 2 નો સહગુણક 0, એક્સનો સહગુણક 0 અને અચળ પદ 1 છે. આટલું લખ્યું. બીજું એ વિચારો કે તમે આમાં એક્સ બરાબર -1 મૂકવાથી એ 0 બનતી હતી એટલે અહીં મૂકવાનો -1, એનું એક બીજ -1 છે. ઓકે, હવે શું કરવાનું, હવે તમે અહીંયા ઘરનો 0 મૂકવાનો, અંદર આ બેયને ઉમેરવાના, 1 વત્તા 0 એટલે 1, બહાર આવે એટલે આની હારે ગુણવાના, 1 ગુણ્યા -1 એટલે -1, આ બેયને ઉમેરો એટલે -1, -1 ઇન્ટુ -1 એટલે 1, 0 અને 1 નો સરવાળો 1, 1 ગુણ્યા -1 એટલે -1, 0 અને -1 નો સરવાળો -1, બહાર આવે એટલે આની હારે ગુણવાના, -1 ગુણ્યા -1 એટલે 1, અંદર જાય એટલે આ બેયનો સરવાળો કરવાનો, 0 અને 1 નો સરવાળો 1 અને 1 ગુણ્યા -1 એટલે -1 અને લાસ્ટમાં બેયનો સરવાળો 0, લાસ્ટમાં 0 આવી જશે. ઓકે, હવે શું કરવાનું, એક્સની 5 હતા ને તો અહીંથી કાઉન્ટ કરવાનું ચાલુ કરો, એક પગથિયું નીચે ઉતરો, એક્સની 5 માંથી એક એક્સ તો અહીંયા લખાઈ ગયો છે. ઓકે, એટલે અહીંયા હવે એક્સની 4 થી શરૂ થશે, જેથી કરીને બે ગુણાશે તો એક્સની 5 આવી જાય. એક્સની 5 માં એક પગથિયું નીચે ઉતરો તો એક્સની 4 આવે, આ એક્સની 4 નો સહગુણક છે. પછી આ -1 છે એ એક્સની 3 નો સહગુણક છે.
+1 છે એ x ની 2 નો સહગુણક છે, -1 છે એ x નો સહગુણક છે અને 1 છે એ અચળ પદ છે. ઓકે, તો x ની 5 + 1 નો એક અવયવ અહીંયા -1 લખ્યા એટલે એનો એક અવયવ તો x + 1 બની ગયો અને x ની 5 + 1 નો બીજો અવયવ આ છે x ની 4 - x ની 3 + x ની 2 - x + 1 dx. ચલો એકવાર પાછું સમજાવું. નીચે તો x + 1 હતા. ઓકે, એટલે હું ત્યાં જ મને હિન્ટ લાગી ગઈ હતી કે ઉપર એક અવયવ x + 1 આવવો જોઈએ. અંશમાં એક અવયવ x + 1 તો આવે જો અંશમાં આવેલી બહુપદીમાં x બરાબર -1 મૂકવાથી એનું મૂલ્ય 0 આવતું હોય. મેં જોયું x ની 5 + 1 માં x બરાબર -1 મૂક્યા તો એનું મૂલ્ય કેવું બને? 0. તો એનો એક અવયવ બની ગયો x + 1. બીજો અવયવ મેળવવા માટે x ની 5 + 1, x ની 5 નો સહગુણક 1, x ની 4 નો 0, x ની 3 નો 0, x ની 2 નો 0, x નો સહગુણક 0 ને અચળ પદ 1. આમાં -1 મૂકવાથી આ 0 થાય એટલે અહીંયા લખવાના -1. અહીંયા -1 છે ને બાળકો, એટલે અહીંયાથી એક અવયવ બની ગયો x + 1. ઓકે, તો x ની 5 + 1 ના બે અવયવ છે. -1 છે એટલે એક અવયવ x + 1 અને બીજો અવયવ અહીંથી આવ્યો. પેલા અંદર 0 મૂકવાનો, અંદર બેયનો સરવાળો કરવાનો, બહાર આવે એટલે આને આની હારે ગુણવાનો, એમ હાલ્યું જવાનું. રેડી? ઓકે, આ મેથડ જનરલી સ્ટુડન્ટ્સને આવડતી જ હોય. એવું લાગે તો પાછું રિવાઇન્ડ કરીને એકવાર તમે લોકો જોઈ લ્યો. સારું, બસ બાળકો, આ બે વસ્તુ કટ થઈ ગઈ. એ બે કટ થઈ ગઈ તો આનું એક એકનું સંકલન થશે. x ની 4 નું સંકલન x ની 5/5, x ની 3 નું સંકલન x ની 4/4, x ની 2 નું સંકલન x ની 3/3, x ની 1 નું સંકલન x ની 2/2, 1 નું સંકલન x. સ્ટેપ રિવર્સ કરીને લખીએ તો આ તો લખાણો x, પછી માઇનસ x ની 2/2 પ્લસ x ની 3/3 માઇનસ x ની 4/4 પ્લસ x ની 5/5 પ્લસ c. હવે અહીંયા ઓપ્શનમાં આન્સર તમને સિગ્મા સ્વરૂપમાં આપેલો છે. ઓકે, તો એકદમ સિમ્પલ છે, હું સમજાવું છું. તમે તો એમ સમજો કે અહીં લખેલું છે x ની 1/1, x ની 2/2, x ની 3/3. પેટર્નને જો તો એને તો બોલાય x ની n/n. ઓકે, આવું લખેલું છે x ની n/n. બીજું વારાફરતી પ્લસ માઇનસ આવે છે. તો તમે એવું વિચારો જ્યારે x ની, ફરી પાછો બોલું, આ વસ્તુને મારે કોમ્પેક્ટ ફોર્મમાં લખવું હોય તો સિગ્માના સ્વરૂપમાં કેવી રીતે લખાય? તો તમારે એમ જોવાનું કે x ની 1/1, x ની 2/2, x ની 3/3, તો એને બોલાય x ની n/n. અને સિગ્મા n ઘાત 1, 2, 3, 4, 5 સુધી આલે છે તો n બરાબર 1 થી 5. ઓકે, તો આની અંદર n બરાબર 1 મૂકો તો x ની 1/1, n બરાબર 2 મૂકો તો x ની 2/2, x ની 3/3, n બરાબર 1 થી 5 સુધી મૂકો તો આ આવી ગયું. હજી એક પ્રોબ્લેમ વાળું છે, પ્લસ માઇનસ આવે છે. તો તમે તો એમ વિચારો કે પેલા પદમાં એકી ઘાત છે, ત્યાં પ્લસ છે, બેકી ઘાત છે ત્યાં માઇનસ છે. એને કઈ રીતે મેનેજ કરવું? તો એના માટે લખાય -1ની n+1. હા, -1ની n લખો ને તો કેવું થાય? n એકી હોય ને તો માઇનસ આવે, n બેકી હોય તો પ્લસ આવે. આપણે ઊંધું છે, એકી ઘાત આવે તો પ્લસ આવે છે એટલે મેં અહીં મૂક્યા n+1. હવે તમે જુઓ આમાં n બરાબર 1 મૂકો, -1ની 1+1, -1ની 2, -1ની 2 એટલે 1 + 1 ઇન્ટુ x ની 1/1 આ આવે. n બરાબર 2 મૂકો તો આ પદ બને. જો -1ની 2 + 1 એટલે -1ની 3 એટલે માઇનસ x ની 2/2 આ બને. બસ કમ્પ્લીટ. આ આપણો ફાઇનલ આન્સર છે. સારું બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આગળ વધશું. ઓકે, 1+, હવે 10x આવે તો એના વિકલનમાં sec²x આવવું જોઈએ. ઓકે, તો એક તો એમ વિચારાય કે તમે આ 10²x ને ફેરવી નાખો sec²x - 1 માં.
એ આઈડિયા ક્યાંથી આવ્યો? તો કે ભાઈ ટેન એક્સ આવે તો એના વિકલનમાં સેક સ્ક્વેર એક્સ આવવું જોઈએ. એ આપણે બનાવશું. એની એક્સ એમનેમ લખ્યા, આ એમનેમ લખ્યા, પ્લસ ટેન એક્સ એમનેમ લખ્યા, અને આ જે લખેલું છે અહીંયા ટેન સ્ક્વેર એક્સ એને ફેરવી નાખ્યા સેક સ્ક્વેર એક્સ માઇનસ 1માં. તે બાળકો બસ પતી ગયું પૂરું. એની એક્સ છે ઓકે. તો 2021 માઇનસ 1 એટલે 2020 પ્લસ 10x પ્લસ સેક સ્ક્વેર એક્સ ડીએક્સ. ઓકે, ધીસ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ એની એક્સ ઇન્ટુ, હવે બાળકો આ જે પોર્શન છે આનું વિકલન આ થાય, તો આને ક્લબ કરો 2020 પ્લસ 10x ને સાથે લખો અને આ સેક સ્ક્વેર એક્સ ને અલગ લખો. બસ પૂરું. આ આપણો એફ છે અને એનું વિકલન આ આવે, આ છે એફ ડેશ. તો આનું સંકલન થાય એની એક્સ ઇન્ટુ એફ એક્સ. બસ પૂરું. ઓકે, 10 નું વિકલન સેક સ્ક્વેર એ અહીંયા નહોતું એટલે મેં 10 સ્ક્વેર ને ફેરવા સેક સ્ક્વેર માઇનસ 1, 2021 માઇનસ 1 એટલે 2020. પછી મેં જોયું આ આખા પોર્શન, હા અચળનું વિકલન 0 થાય એટલે અચળને તો એફમાં જ જવા દેવાય, જેથી કરીને એ પાછળ એફ ડેશને નડે નહીં. ઓકે, સારું બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જાશું. લાસ્ટ ક્વેશ્ચન આજના લેક્ચરનું એકદમ સિમ્પલ છે. ટેન આલ્ફા માઇનસ બીટા અને ઓપન કરું તો આને તો આમ લખાય ટેન આલ્ફા માઇનસ ટેન બીટા બાય 1 પ્લસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા. ઓકે, અને બોલું 2 પ્લસ 2 સાઇન 2x. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. જો બાળકો આ બને 1 માઇનસ 10x બાય 1 પ્લસ 10 પાઈ બાય 4 એટલે 1 એટલે 1 માઇનસ 10x બાય 1 પ્લસ 10x. 10x ને તમે લખો સાઇન બાય કોસમાં, સાઇન બાય કોસ, કોસ લસા લ્યો તો આ બને કોસ માઇનસ સાઇન બાય કોસ પ્લસ સાઇન. આમાંથી 2 કોમન નીકળે. ચલો સ્ટેપ કરું. 1 માઇનસ 10 એટલે સાઇન બાય કોસ અપોન, ઓકે 10 પાઈ બાય 4 તો 1 છે અને 10x એટલે sin x બાય cos x ઇન્ટુ, હવે બાળકો આ બંને પદોમાંથી 2 કોમન લઈ લઉં અને એ 2 ને હું સીધો બારોબાર લઈ જાઉં આ 2 ને, તો અહીં બચી ગયો 1 પ્લસ sin 2x dx. ચાલો બસ કમ્પ્લીટ પૂરું. 2 ઇન્ટિગ્રલ, હવે cos x લસા લઈ લ્યો તો cos x લસા લઈ લઉં તો ઉપર બચે cos x માઇનસ sin x અને નીચે બચે cos x પ્લસ sin x ઇન્ટુ, હવે આ 1 પ્લસ sin 2x છે એને પૂર્ણ વર્ગમાં ફેરવી શકાય. આ મેં તમને આગળના લેક્ચર્સમાં સમજાવ્યું હતું. તમારે એમ વિચારવાનું કે sin 2x એટલે 2 sin x cos x અને આ 1 ને તો આમ લખાય cos સ્ક્વેર x પ્લસ sin સ્ક્વેર x. તો ફટાફટ તમે સમજી જાઓ, આ પૂર્ણ વર્ગ બની ગયો. ફરી પાછું બોલું, 1 પ્લસ સાઇન કે 1 માઇનસ સાઇન હોય અને રૂટ હોય એવા ક્વેશ્ચન આવ્યા હતા તો એને પૂર્ણ વર્ગમાં રૂપાંતરિત કરી શકાય. સાઇન થીટા તો આમ બ્રેક થઈ જાય 2 સાઇન કોસમાં અને 1 બ્રેક થઈ જાય કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેરમાં. તો આ પૂર્ણ વર્ગ બની ગયો cos x પ્લસ સાઇન x નો હોલ સ્ક્વેર. ચલો તો અહીંથી ના 1 પ્લસ સાઇન 2x, આ જે 1 પ્લસ સાઇન 2x લખેલું છે એને બદલે મૂકી દો cos x પ્લસ સાઇન x નો હોલ સ્ક્વેર. ઓકે, ધીસ ઇઝ નથિંગ બટ cos x પ્લસ સાઇન x નો હોલ સ્ક્વેર dx. ચલો બાળકો હવે શું કરશું? હવે આ cos x પ્લસ સાઇન x આના એક cos x પ્લસ સાઇન x હારે હટી જશે. ઓકે, નીચેનો cos પ્લસ સાઇન આની હારે કટ થઈ ગયો. ફરી પાછું બોલું, ટેન આલ્ફા માઇનસ બીટા એટલે ટેન આલ્ફા માઇનસ ટેન બીટા બાય 1 પ્લસ ટેન આલ્ફા ટેન બીટા.
ટેન પાઈ બાય 4 તો 1 બની ગયો અને 10x એટલે સાઇન બાય કોસ. આ 10 પાઈ બાય 4 1 છે, 10 એટલે સાઇન બાય કોસ. કોસ લસા લીધા, લસાના કોસ કોસ કટ થઈ ગયા અને આ 1 પ્લસ સાઇન 2x ને માંથી પૂર્ણ વર્ગમાં ફેરવીને અહીંયા મૂકી દીધો. નીચેનો કોસ પ્લસ સાઇન ઉપરના કોસ પ્લસ સાઇન આરે કટ થઈ ગયો. ઓકે, હવે અહીંયા બચ્યો a માઇનસ b ઇન્ટુ a પ્લસ b એટલે a નો વર્ગ ઓછા b નો વર્ગ. તો આ બને cos square x minus sin square x. This is equal to cos square x minus sin square x એટલે cos 2x. ઓકે, અને બસ cos 2x નું સંકલન sin 2x, x નો સહગુણક 2 નીચે પ્લસ c. 2 2 કટ, તો આ બની ગયો sin 2x plus c. This is our final answer. સારું બાળકો? ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં હજી અમુક ક્વેશ્ચન્સ અનિયતના લઈશ, થોડાક બાકી જરૂર લાગશે. ઓકે, બાકી હવે નિયત સંકલનના પીવાયક્યુઝ આપણે જોશું. ઓકે, તમને હું 2-4 ક્વેશ્ચન્સ હોમવર્કમાં આપી દઉં, વિડીયો પોઝ કરીને તમે લોકો આ 3-4 ક્વેશ્ચન્સમાં ટ્રાય કરી શકો. આ ક્વેશ્ચન છે, વિડીયો પોઝ કરીને તમે લોકો ટ્રાય કરજો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન એક આ છે, આ તો ઓલરેડી આપણે આવેલો હતો. અહીંયા મધ્યમ પદમાં એક એક્સ સ્ક્વેર ઉમેરી દો, એક્સની 4 પ્લસ મધ્યમ પદમાં એક એક્સ સ્ક્વેર ઉમેરી દો તો આ બને 2x સ્ક્વેર પ્લસ 1 એક્સ સ્ક્વેર ઉમેર્યા, એક્સ સ્ક્વેર બાદ કર્યા. ઓકે, અને નીચે એક્સ સ્ક્વેર પ્લસ 1. ઓકે, એનાથી બી એક સિમ્પલ મેથડથી થઈ જાય છે. બેટર છે, તમે કામ કરો, નીચે એક્સ સ્ક્વેર પ્લસ 1 છે તો આ બેને ક્લબ કરો. આ પેલા બે પદોમાંથી એક એક્સ સ્ક્વેર કોમન લઈ લ્યો. ઓકે, આ ઇઝી પડશે. એક્સ સ્ક્વેર પ્લસ 1 બાય એક્સ સ્ક્વેર પ્લસ 1 ડીએક્સ. ઓકે બાળકો, આને સેપરેટ કરી લેજો. તો આને તમે આના વડે ભાગશો આ પદને અને પછી આને, તો આ બે ઉઠશે, અહીંયા બચે એક્સ સ્ક્વેર પ્લસ અહીંયા બચે 1 બાય એક્સ સ્ક્વેર પ્લસ 1. ઓકે, હવે તમે કરી શકો એક્સની 2 નું સંકલન એક્સની 3 ના છેદમાં 3, 1 બાય એક્સ સ્ક્વેર પ્લસ 1 નું સંકલન tan ઇનવર્સ એક્સ પ્લસ સી. ઓકે, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. 2-5 ક્વેશ્ચન્સ તમે ટ્રાય કરી શકો. સેમ આ ક્વેશ્ચન છે, આ ફરી પાછો પેલો આવી ગયો ઈની એક્સ ટાઈપનો. ઓકે બાળકો, નીચે લખેલું છે એક્સ પ્લસ 101 ની 2 ઘાત. તો નીચે જેવું પદ ઉપર બનાવો, નીચેવાળા કરતાં ઉપરવાળો 1 ઓછો છે તો ઉપર x પ્લસ 101 ઉપર બનાવું તો x પ્લસ 101 માઇનસ 1. ઓકે, બની ગયું ને બાળકો? 101 માઇનસ 1 એટલે 100. ધીસ ઇઝ ઇક્વલ ટુ ઈની એક્સ ઇન્ટુ, અને સેપરેટ કરો તો x પ્લસ 101 આની આરે ઉડે તો અહીં બચે 1 અપોન x પ્લસ 101 માઇનસ 1 અપોન x પ્લસ 101 નો હોલ સ્ક્વેર dx. 1 બાય x, અને આખાને x બોલો તો 1 બાય x નું વિકલન માઇનસ 1 બાય x સ્ક્વેર. બસ કમ્પ્લીટ. ઈની એક્સ ઇન્ટુ એફ પ્લસ એફ ડેસ્ક. આ માઇનસ છે એ તો વિકલનમાં છે. ઓકે, ફરી પાછો બોલું, fx છે 1 અપોન x પ્લસ 101 અને એફ ડેસ્ક x છે માઇનસ 1 અપોન x પ્લસ 101 નો સ્ક્વેર. હવે તમે સમજાવો તો આ f છે, પછી પ્લસ અને પછી એફ ડેશ છે, માઇનસ તો એફ ડેસ્કમાં છે. ઓકે, તો આનો આન્સર આવે ઈની એક્સ ઇન્ટુ fx. fx એટલે 1 પ્લસ x પ્લસ c. આ fx છે. ઓકે, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. અહીંયા કોટ તમે ધારો એના વિકલનમાં કોસેક સ્ક્વેર આવે, એના માટે અંશ અને છેદને સાઇન સ્ક્વેર વડે ભાગો. એકવાર તો પેલા આવો એક tan વાળો આવતો, આપણે અંશને સાઇન સ્ક્વેર વડે ભાગ્યા અને આ જે છેદ છે એને ભાગ્યા સાઇન સ્ક્વેર વડે. ઓકે બાળકો, હવે ઉપર રૂટ કોટેક્સ તો એમનેમ છે. આ સાઇન અને આ સાઇન એક કટ થશે અને આ 1 બાય સાઇન સ્ક્વેર અહીંયા છે. ઓકે,
રૂટ કોટ એમને 1/sin² લખાઈ ગયા cos(x²x) અને અહીંયા sin કટ અને cos/sin એટલે cot(x). ઓકે બાળકો, હવે તમે લોકો તમારી રીતે કરી શકો. ફરી પાછો બોલો, અંશ અને છેદને sin² વડે ભાગ્યા. ઓકે, હવે બસ એકાદ ક્વેશ્ચન જ છે. તો અહીંયા 1/sin² બની ગયા cos(x²). ઓકે, અને અહીંયા એક sin કટ cos/sin એટલે કોટ. આ રૂટ કોટ આની હારે હટાવી દો. ઓકે, હવે તમે કરી શકશો. cos(x²x) બાય નીચે બની ગયા રૂટ કોટ(x). હવે તમે આમાં t બરાબર cot(x) ધારી લ્યો. t બરાબર cot(x). ઓકે, cot(x) નું વિકલન માઇનસ cos(x²x) માઇનસ આ બાજુ લઈ લઉં તો માઇનસ dt બરાબર cos(x²x) dx. તમે લોકો આઈ થિંક હવે અહીંથી કરી શકશો. ઓકે, ઉપરથી cos(x²x) dx હટાવીને માઇનસ dt બાય રૂટ cot(x) એટલે t માઇનસ ઇન્ટિગ્રલ t ની 1/2 ઉપર જાય તો t ની -1/2 dt. ઓકે, t ની -1/2 નું સંકલન t ની 1/2 ના છેદમાં 1/2 પ્લસ c માઇનસ 2 રૂટ t પ્લસ c. બસ હવે t ને બદલે તમે લોકો cot(x) મૂકી દો. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન બી તમે લોકો તમારી રીતે ટ્રાય કરી શકો. ઓકે, આ બંને ક્વેશ્ચન અહીંયા તમે એવું વિચારો, e ની x છે તો આ જે પોર્શન છે, આ પોર્શન એને તમે g બોલો તો આનું વિકલન કરવાથી f બની જાય. ઇન્ટિગ્રલ f નું વિકલન કરો તો f બની જાય. મતલબ તમે તો આમ સમજો, e ની x છે. ઓકે, હવે આ જે છે ઇન્ટિગ્રલ fx dx આ આગળ લખ્યું પ્લસ એક આ fx. બરાબર, તો તમે એમ સમજો કે જે આ પોર્શન લખેલો છે આને આપણે g બોલીએ તો આનું વિકલન આ છે, મીન્સ આ g' છે. તો તમારો ફોર્મ્યુલા બસ સંકેત ચેન્જ થઈ ગયો. f આવતો એને બદલે g બોલ્યો. e ની x ઇન્ટુ g પ્લસ g', તો આનું સંકલન થાય e ની x ઇન્ટુ gx. ઓકે, આ f નું કામ કરે છે અને એનું વિકલન આ છે f'. એમ પણ સમજો તમે. f ઓલરેડી છે એટલે મેં સંકેત બદલી નાખ્યો. પ્રમેયમાં હું આમ બોલ્યો, આ g છે અને આ એનું વિકલન છે. તો આન્સર થાય e ની x ઇન્ટુ gx. આ આવશે e ની x સાથે. ઓકે બાળકો, એક લાસ્ટ વન, એક આ ક્વેશ્ચન બી તમે લોકો ટ્રાય કરી શકો. ખંડોસો સંકલનના નિયમથી થશે x sin x અને sec³ એટલે 1/cos³ dx. ઓકે, x sin by cos બની ગયો tan x અને 1/cos² બની ગયો sec²x dx. બાળકો, આને u બોલો, આને v બોલો. ખંડોસો સંકલનનો નિયમ. ઓકે, તમે તમારી રીતે ટ્રાય કરજો. ઘણા બધા ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કર્યા. ઓકે, નેક્સ્ટ ટાઈમ ફરી પાછા આપણે PYQ સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું. તો અહીંયા આપણે સ્ટોપ કરશું. ઓકે.